श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्याम ने महाराणी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णव ने जाजा કરીને खूब શ્રી કૃષ્ણ ખૂબ વલ્લભના પ્રાગટ્યની ખૂબ ખૂબ બધાય ખૂબ ખૂબ બધાય ખૂબ ખૂબ બધાય. આપણા જીવનના શ્રેષ્ઠ વધાઈના દિવસો. જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની નાતર વસુધા રહેતી સુની. વલ્લભ પ્રગટ ન થયા હોત તો આપણે ચારે બાજુ રખડતા ને ભાટકતા હોત. માણસને જ્યાં સુધી મંજિલ ન મળે ને ત્યાં સુધી રસ્તો અહીંયા જાય પાછા આવે, અહીંયા જાય પાછા આવે. 84 લક્ષ્યોની માં ફરે, પાછા હતા ત્યાં ત્યાં. ઓલો ઘાંચીનો બળદ હોય ને, અત્યારે તો છોકરાઓએ જોયું ન હોય, આપણે જોયું હતું. એ આખો દી કાને એને ઓલા આંખે છે ને ડાબલા બાંધ્યા હોય, એટલે એને ખબર ન પડે કે હું ક્યાં ફરું છું ને ક્યાં. અહીં તો એમ થાય કે હું કેટલું આગળ ગયો. ફરે જ રાખે ફરે જ રાખે. ભાઈ સાંજે છોડે ને તો એ ત્યાં જ હોય. એ કે અરે રે આખો દી આ ફર જ કર્યો. એમ આપણે આ 84 લક્ષ્યોની અંદર અત્યારે કેવો આનંદ આવે. બધું આનંદ નહીં, મજા આવે. ફરવા જવાની, પિક્ચર જોવા જવાની. વલ્લભ ના નથી પાડતા, એન્જોયમેન્ટ માટે બધું જ કરો, પણ એન્જોય માટે બધું કરો પણ વલ્લભ સહિત. વચ્ચે મેં ઓલો દાખલો આપ્યો હતો કે 25 વર્ષ થયા લગ્નને, એટલે મેરેજ એનિવર્સરી હતી. એટલે ઓલી વાઈફ તો સવારની રાહ જોવે, મને સરપ્રાઈઝ આપે, મને આમ કરે, મને પાર્ટી આપે. એનો વર તો સવારે ઉઠીને નાહી ધોઈને જય શ્રી કૃષ્ણ કરીને બહાર. એને કામવાળીને કે જોયું તારા સાહેબ આજ 25 વર્ષ થયા, લોકો સિલ્વર જુબેલીઓ જોવે ને, લોકો કેટલી પાર્ટીઓ આપે ને કેવું કરે ને. આને તો યાદ નથી કે 25 વર્ષ થયા હું તો કેવા માણસને પરણી છું આમ તેમ. એ કામવાળી તો બિચારી શું જવાબ દે, કામ કરે. હવે 10:30 11 વાગ્યા તો બહાર સરસ મર્સિડીઝ રેડ કલરની આવીને ઊભી રહી. તો કામવાળી પ્લેટફોર્મ સાફ કરતી હતી. એણે જોયું અને આ બેઠી બેઠી રોતી હતી કે મારે જો કેવું કર્યું મારી હારે, બધાને 25 પૂરા થાય તો કેવું હોય ને આમ ને તેમને. તે બૂમ પાડી કામવાળી, બેન જુઓ સાહેબ નવી ગાડી તમારા માટે લઈને આવ્યા. એ કે તારા સાહેબને મને હેપી એનિવર્સરી કહેવાનું યાદ નથી ને શું નવી ગાડી લઈ આવે. એ કે જુઓ તો ખરા. બારીમાં જ જોયું તો એનું નામ નમિતા હતું. નમિતા એટલે ગાડી ઉપર લખ્યું હતું નમિતા. અરે કે આ તો આપણી જ છે. ત્યાંથી બૂમ પાડી, નમિતા નીચે આવી જા. આવીને જો આ ગાડી કોની? તારા માટે છે. આજ 25 વર્ષ થયા ને તને સરપ્રાઈઝ ગિફ્ટ આપી. બોલીની આંખમાં પાણી આવી જાય. ત્યાં બેસાડી એને કે ચાલ હવે આંટો મારી આવીએ, મંદિરે જઈ આવીએ. ત્યાં એના મા બાપ આવ્યા. કોના? છોકરીના, બેનના. એ કે ઉભા ઉભા મારી બા બાપુજી રાજી થશે, મારી દીકરીને આવી ગાડી લઈ દીધી. હા હવે મા બાપ બેઠા, ચલો ચલો. ત્યાં છોકરાના મા બાપ આવ્યા. એ કે મમ્મી પપ્પા સંકળાઈને બેસી જાઓ, તમારી વહુ માટે 25 વર્ષ થયા નવી. અરે મારો દીકરો, મારી વહુ બહુ ડાય છે, સારું થયું ભલે લઈ આવ્યો. હવે ગાડી 6-5ના બદલે ત્યાં ચીબુકલી સાળી આવી. જીજાજી નવી ગાડી લાવ્યા. એ કે તુંય બેસી જા. એટલા ભાઈએ એને કીધું કે પછી એને આંટો મરાવીએ, હવે ગાડીમાં જગ્યા નથી. ક્યાં બેસાડશો? એ કે ના મારે તો મારી બેન પહેલાં પછી બધાય. કે તમે ઉતરી જાઓ. તો બેન બેસી ગઈ. ગાડી નવી મર્સિડીઝ રેડ કલરની, ટોપ બધી એસેસરીઝ, ફૂલ પેટ્રોલ. પણ ચલાવવાવાળો ઉતારી મૂક્યો. ઓલીને કે ચલાવ. એ કે મને તો સ્ટિયરિંગ પકડતાય નથી આવડતું. ત્યારે જે કહ્યું સાંભળો, આપણે બધા ભૂતલ પર આવ્યા છીએ. આપણો સારથી કૃષ્ણ છે, એટલે આપણી ગાડી કાયમ નવી જ રહી છે.
ફૂલ પેટ્રોલ, ફૂલ એસેસરી છે. આપણે આપણી ગાડીની ચિંતા નથી કરવાની, કારણ કે આપણો સારથી કૃષ્ણ છે. હવે તમે કૃષ્ણને જ ઉતારી મૂકો કે એના સિવાય કૃષ્ણ નહીં બાકી બધાય, તો કૃષ્ણને ઉતારી મૂક્યા, 6 જણા ગાડી ચલાવી શક્યા, આગળ જઈ શકે, ચાવી ઓલું કરી શક્યા. તો આપણા જીવનમાં પણ વલ્લભ કહે છે બધુંય તારું, પણ ઠાકોરજી સહિત. હવે ઠાકોરજી ન હોય તો તમારી કિંમત શું? આજે આપણા દીકરાને વહુ હોય, હવે વહુ અનુકૂળ ન હોય અને એ આકાશ ન હોય ત્યારે આવતી હોય, કિંમત ખરી? આકાશ થકી એની કિંમત છે. આપણા બધાની કિંમત, આપણા બધાનો પ્રેમ, આપણા બધાનું સર્વસ્વ, આપણે બધા ઝીરો છીએ. પણ હીરો ક્યારે બનીએ? ઠાકોરજી એકડો હોય તો. આજે 10 ઝીરો હોય, લાખ થયા કે 10 લાખ થયા, એની કિંમત છે કંઈ? ઝીરો 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 એટલે ઝીરો જ. પણ આગળ એકડો મૂકી દે. તો આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી આપણો એકડો છે. એ જ્યાં આ બધું ક્યારે સમજાય? બહુ મોડું થઈ જાય ત્યારે. આજે આપણને, મને કેટલા મોડા સમજાયું. બસ પહેલાં તો પૈસો, પ્રશંસા, પ્રેસ્ટીજ, સ્ટેટસ, માન, મર્તબો, જીવન શું કહેવાય એ ખબર જ નથી. એના લીધે કેવું થયું કે યુવાનીમાંથી સીધા ઘરડા થઈ ગયા. અરે બાળપણમાંથી ને યુવાની આવી જ નહીં. બસ ટ્યુશન કરો, ટાઈપ ક્લાસમાં જાઓ, નોકરી કરો, છોકરાને મૂકવા જાઓ, તેડવા જાઓ, રસોઈ કરો, કામવાળા ના રાખો, બધું કામ કરો, પૈસા ભેગા કરો, ઘરનું ઘર. હવે બધું થઈ ગયું. હવે લ્યો એલા બેન કરો, જલસા રહેવાનું હોય તો. આજે ગમે એટલી ગાડી હોય, વાડી હોય, બંગલા હોય, વજીફા હોય, શું કરવાના એમ. આ તો લૌકિક વાત કરી. એમ અલૌકિકમાં તમે બ્રહ્મ સંબંધ લીધો, તમારા લગ્ન થઈ ગયા, પણ જ્યાં સુધી ઠાકોરજી ઘરમાં ના પધારે ત્યાં સુધી તમે ઝીરો. ઠાકોરજી ઘરમાં આવે એટલે હીરો. આજે એક બેન જ કહેતા હતા કે 2 વર્ષથી મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, પણ કાંઈક ને કાંઈક વિઘ્ન આવે છે. મેં કીધું ઓહો, ઠાકોરજી પુષ્ટ કરાવવામાં કયું વિઘ્ન આવે? બેસો, મેં કીધું ખબર કાઢવા આવ્યા હતા. તેવડ ન હોય, પણ કોઈક વાર કોઈક એવા વૈષ્ણવ આવી જ્યારે વાતો કરે ને ત્યારે આપણને સારું લાગે. બાકી જો ફોનમાં વાત કરવાની ત્રેવડ નથી, મેસેજ જોવાની ત્રેવડ નથી. ખબર નહીં આટલી બધી અશક્તિ કેમ આવી ગઈ, કાંઈ ખબર નથી પડતી. શ્યામ રાખે તેમ રહી ગયા. તો એ બેને મને શું કીધું, 2 વર્ષથી તમારે સત્સંગ સાંભળું છું, કે શરૂઆતમાં મને એમ થયું કે દૂધ મિશ્રીના કરાવી જ લઉં. સ્વરૂપ લઈ આવી, નેવડો ને આભૂષણ ને વસ્ત્ર ને શ્રૃંગાર ને સિંહાસન ને ઝારીજી ને વંટાજી ને બધું. પછી શું થયું? પછી કે મારી દીકરીને નક્કી થયું. મેં તો એમાં ઠાકોરજીને શું? બસ તમારે એવું વિચારે ને કે દીકરીનું હજી તો ઠાકોરજી પુષ્ટ કરાવવાનો વિચાર કર્યો, ત્યાં નક્કી થઈ ગયું, તો મારા ઠાકોરજી કેટલા પ્રસન્ન હશે. તો આ બધું થયું. હજી સાંભળો તો ખરા ઈલાબેન પૂરું. મેં કીધું હા. એ દીકરી નક્કી થયું એટલે બધાએ મને એવું શીખવાડ્યું કે દીકરીના આણા હોય, જીયાણા હોય, પરિયાણા હોય, લગ્નમાં 6 મહિના જાય, પારકા ઘરે મોકલવાની, હમણાં રે. પછી કે રહ્યું. પછી પાછું એ કે વામન જયંતિ આવી, એટલે મને એમ થયું કે ના, હવે તો પુષ્ટ કરાવવા જ છે. તો સમાચાર આવ્યા કે દીકરી પ્રેગ્નન્ટ છે. હવે એના સાસુ અમેરિકા હતા, એટલે આપણે જ કરવાની હોય. એના વરને વિઝા મળી ગયા, એટલે એને વર આવીને કહી ગયા દમી અહીંયા રહેશે કે, અને ડિલિવરી ટાઈમે જો એને વિઝા મળી જાય તો ત્યાં આવીશ. સારું. પછી કે દમી આવી. હવે એને ઘરે દીકરો આવ્યો. હવે એણે વિઝા મૂક્યા હતા. એના દીકરાના વિઝા પાસ થઈ ગયા. એટલે મને એમ થયું હાસ, હવે એલા બેન મહિના પહેલાં બધું તૈયારી કરી, ત્યાં મારા મિસ્ટરને કેન્સર આવ્યું. હવે મૂંઝાણી છું શું કે એમનું કરું કે ઠાકોરજીનું કરું? બધું એમનું થાય ને ઠાકોરજીને ના થાય એવું કોણે કીધું? ઠાકોરજી પુષ્ટ કરાવી લે.
હવે બહુ રહેવા દો. તો એણે કીધું હજી મેં તમને આખી વાત જ નથી કરી. મેં કીધું કેમ? તો કે મેં કેન્સર આવ્યું એવું કીધું, હજી ડિટેક્ટ નથી થયું. 2-3 જગ્યાએ બતાવીએ ત્યારે એવું થાય ને. એટલે મેં કીધું તમારી વાત અડધી સમજી નહીં કે તમને ઠીક નથી ને એટલે શું હું તમને કહું. એટલે કે 1.5 મહિના પહેલાં હોસ્પિટલ ગયા. એટલે હવે મારી દીકરીને જમાઈને બધા આવવાના છે કે સેકન્ડ ઓપિનિયન લઈએ. સેકન્ડ ઓપિનિયન લીધો તો કે વીકનેસ છે એટલે ચક્કર આવે છે, કશી ચિંતા કરવા જેવું નથી. તો હું આજે એટલે આવી છું ઈલાબેન કે મારે વલ્લભ જયંતિએ ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. મેં તો હવે પછી તમારે કોની રાહ જુઓ છો? એ કે મને બીક લાગે છે પાછું એમને કાંઈ. મેં કીધું આ કેવું નેગેટિવ વિચારો તમે ઠાકોરજી પર વિશ્વાસ રાખો. પછી આજે ગયા ત્યારે રાજી થઈને ગયા કે હવે તો ગમે એ થાય, મારે વલ્લભ જયંતિએ ઠાકોરજી પધરાવી લેવા છે. જો તમારું મનોબળ મક્કમ હોય ને તો ઠાકોરજી ઘરમાં પધારે પધારે ને પધારે. પણ તમે જ મનથી લૌકિકમાં વળી જાઓ. ઓલા બેન હતા બરાબર, ક્લાસ 1 ઓફિસર. હવે એના મિસ્ટર ઓલા કેવું ઇકોનોમિક્સ કે કાંઈક હતા. હવે 2 પ્યોર વૈષ્ણવ, અમેરિકામાં રહીએ. બેનું સ્ટેટસ ને માન ને ગમે ત્યાં સ્પીચ દેવા જવાનું, ગમે ત્યાં કોનોટ હોલમાં જવાનું ને આમ છાપામાં નામ આવે ને તો વાહ વાહ થાય. હવે આ સત્સંગ સાંભળે એટલે અહીં આવ્યા. તો આજે બિચારા કેટલા 3 દીથા ફોન કરે છે, મળવા આવવું જ મળવા આવવું જ. પણ મને એમ થાય કે હું તો વાત ન કરી શકું. બિચારા હું પરાણે અત્યારે બોલું છું તો હું ના પાડું તો નિરાશ થઈ જાય. એમ ઓલા 2 જણા અહીં આવ્યા એટલે ફોન કર્યો કે મળવા આવવું છે, આવો. પછી કે સાયન્ટિફિકલી તો આપણે માનસિક એવું માનીએ કે પ્રભુ અમારી સાથે જ છે, અમે પ્રભુના જ છીએ. તો પ્રેક્ટિકલી આ સેવા કરવી જરૂરી છે. એમનો પ્રશ્ન એવો હતો. એટલે મેં કીધું તમે એમ કહો છો કે માનસિક સેવા કરવાની? તો એ કે હા. મેં તમે એને સ્પર્શ કરી શકો? તો મને કે ના. મેં સ્પર્શ ના કરો તો સ્પંદનો થઈ શકે? મને કે ના. મેં ચરણ સ્પર્શ કરી શકો? તો કે ના. પણ માનસીમાં કરું ને કે એમ. મેં કીધું તમે એને સ્નાન કરાવી શકો? કે ના. મેં તમે તમારા હાથે બનાવીને બધું ધરી શકો? માનસીમાં. મેં કીધું બેન તમે મોટા ઓફિસર હો કે આ ભાઈ ઇકોનોમિક્સ કે જે હોય તે મને બહુ ખબર નથી, તમે અબજો રૂપિયા હોય કે ગમે હોય, પણ જ્યાં સુધી સંયોગ ન થાય ત્યાં સુધી તમે માનસી કેવી રીતે કરી શકો? આજે તમારા વર જોડે પરણા તો કે હા અમારા લવ, મેં તો જે મેરેજ હોય તો પરણા તો તમે એના ઘરે જ ન જાઓ તો તમારે પાછળ છોકરામાં એનું નામ આવે? તમને કોઈને વાઈફ તરીકે ઓળખે? બધા એમ કે જવા દે બીજું કરવું લાગે છે. તો આપણા ઠાકોરજી આપણને પરણી ગયા છે. હવે આપણા માથે વિરાજતું આપણું સ્વરૂપ કાયમ યમુનાજીને કહે આ તમારી માં લેવા આવશે, આ તમારી માં લેવા આવશે. આપણા પર કેટલો દ્રઢ વિશ્વાસ. આપણે માણસનો વિશ્વાસ તો તોડીએ છીએ પણ 1000 હાથવાળાનો વિશ્વાસ તોડીએ છીએ કે ના અમારાથી થાય નહીં. જો સેવા તમારી ઈચ્છાથી નથી થતી. સેવા ઠાકોરજીની ઈચ્છા હોય કે તમારા ઘરે પધારવું જ તો જ થાય. આજે આપણી દીકરી હોય, હવે એને 12 મહિને 2 વાર અહીંયા મહિનો રહેવા આવવું હોય તો આપણે એમ કહીએ અમારે જાત્રા કરવા જવું છે, અમારે બદ્રી કેદાર જવું છે, પછી આવજે. એ આવે પણ આપણે રોજ ફોન કરીએ બેટા ક્યારે આવે છે, ક્યારે ટિકિટ કરાવી, રોકાવાય એમ આવજે, તાર પપ્પાને તારું બહુ છે. તો ઓલી આવે કે નહીં? એમ આપણે ઠાકોરજીને હમણાં નહીં હમણાં નહીં હમણાં નહીં, મારે જાત્રાએ જવું છે ને મારે આમ કરવું છે ને મારી દીકરીની સુવાવડને મારા દીકરાનું કરવું છે. ઠાકોરજી બસ રહ્યો, તમે 84 લક્ષોનીને જ લાયક છો. તમારે કહેવાનો આશય એ છે. એ આમાં એવું છે એકવાર માહે પડ્યા માહે સક માણે દેખન હારા દાજે. દયારામભાઈ એક જ વાક્ય કહે છે, 1 વર્ષ શ્રી ગોપીજન વલ્લભ
દૂસરો સ્વામી ન કોઈ. એક જણ મને કહેતું હતું, એ કે હું કહું એ ડૉક્ટરને બતાવો. એની ભેગા નણંદ હતા. એ કે ના ના ભાભી, અમારા ડૉક્ટર બહુ સારા છે. પછી મેં એને એક વાક્ય કીધું, મેં 10 ડૉક્ટરને બદલાવા સારું ના થઈ જાય. આ એક ડૉક્ટરની દવા 10 દી લઈશે, જો મટાવવાળો તો ડૉક્ટર બાપ મારા ઘરમાં બેઠો છે. એ મટાડશે તો આ ડૉક્ટર કાંઈ નહીં કરી શકે, પણ આપણે પ્રયત્ન કરવા જોઈએ. તો એવી જ રીતે જીવનમાં ઠાકોરજી સિવાય તમે 10ને માનો તો તમે રખડવાના અને ભાટકવાના છો. અને ઠાકોરજીના તત્સુખનો વિચાર વલ્લભ હોય કે ગુસાઈજી હોય કે હરિરાયજી હોય કે દ્વારકેશજી હોય કે ગોકુળનાથજી હોય કે અત્યાર સુધીના બાળકો હોય, એમણે જે વિચાર કર્યો છે એ દુનિયામાં કોઈ નથી કર્યો. મને એક જણ એવું કહેતું હતું, હવે આવું મારાથી કહેવાય નહીં પણ છતાંય કહી દઉં, કારણ કે આમાં ભૂલ હોય તો મારી છે, એ કહેવાવાળા નથી. એ કૈલાબેન 100, 200, 250 વર્ષ પહેલાં વૈષ્ણવ પહેલાં ઠાકોરજીના જ સુખનો વિચાર કરતા હતા. એટલે ઠાકોરજી જતાવતા હતા, ઠાકોરજી બોલી બોલીને આરોગતા હતા, ઠાકોરજી માગી માગીને એની પાસેથી લેતા હતા. પછી કે 100 વર્ષ પહેલાં એવું થયું કે વૈષ્ણવ પોતાના સુખનો અને ઠાકોરજીના સુખનો વિચાર કરે. એટલે જુએ કે આજે મને ઢોસા ખાવાનું મન છે, એટલે સરસ બોલે મારે ઠાકોરજીના ઢોસા ખાવા છો, આરોગવા છે. તો તરત કે ભાઈ હા ઠાકોરજી માગીને આરોગ્યું. ઠાકોરજી કે એમાંય રાજી, હાલ ને તને ભાવે છે, તને ભાવે મને ભાવે. હવે 50 વર્ષથી તો ઈલાબેન એવું છે ને, બધા પોતાના સુખનો જ વિચાર કરે છે, ઠાકોરજીના સુખનો કોઈ વિચાર જ નથી કરતો. આજે 40-50 વર્ષથી દૂધ મિશ્રી ધરતા હોય ને આપણે કહીએ કે અંશકડી સુધી પહોંચ્યા, ન પહોંચાય ઈલાબેન, ન પહોંચાય, પછી આપણાથી ને થાય નહીં, આપણે દોષમાં બધું. આમાં શું દોષમાં પડીએ? તમે રોટલી દાળ ભાત શાક નથી કરતા? બધું કરીએ છીએ, સંભારા સહી, મેં કેમ થાળ ન ધરાવતા? એ કે પછી બહુ ના હોય, મહારાજ ન હોય તો મેં તમારા માટે શું કરો? એ કે ખીચડી કરી નાખે, ઉપમા, તો મેં ઠાકોરજીની ધરાવો. હાય હાય, એ ધરાવાય? એક આ ખોટી માન્યતા છે. તમે જે બનાવો છો તમારા માટે, પર્પઝ ફેરવી નાખો ઠાકોરજી માટે, પછી તમારે બીજું કંઈ કરવાની જરૂર જ રહેતી નથી. અને ઠાકોરજીના સુખનો વિચાર તમે કરો ને ત્યારે સૌથી વધુ પ્રસન્ન ઠાકોરજી થાય. ગુસાઈજી ગોકુળમાં બિરાજતા હતા. હવે વૃંદાવનના બધા સંતોના ગુસાઈજીનો સત્સંગ બહુ ગમે, ને ગુસાઈજી આનંદી બહુ, અને એવી વ્રજની બધી વાતો કરે. ગુસાઈજી કૃષ્ણની જ વાતો કરે, શ્યામ સુંદરની, અને વૃંદાવનના સંતો રાધે રાધે બોલે. હવે દર 11 વૃંદાવનના સંતો ગોકુળ ગુસાઈજી પાસે સત્સંગ કરવા જાય, રાતના મોડે સુધી કરે અને પછી બધા આવી જાય. હવે એકવાર બધાએ કીધું કે વિઠ્ઠલનાથ, અમે મહિનામાં 2 વાર આવીએ છીએ, એકવાર તમે અમારા વૃંદાવન આવો, આપણે ત્યાં સત્સંગ કરીએ, અમારા સામલેજી રાધાજી ખુશ થાય. વચ્ચે એક વાત કહું, ઓથેન્ટિક છે કે નહીં મને ખબર નથી, પણ આજે મેં યુટ્યુબમાં સાંભળી કે વૃંદાવનમાં રાધા રમણજી હોય કે રાધા વલ્લભ હોય કે બાંકે બિહારી હોય, એ સામનેજી સહિત બિરાજે, પણ સામનેજી ઘૂંઘટમાં બિરાજે, મુખારવિંદના દર્શન ન કરાવે. એટલે થોડીક વાર તો મને એમ થયું કે આ માનવામાં, પણ જે બોલવાવાળા હતા ને એ એવા ઓથેન્ટિક હતા, ત્યાંના વૃંદાવનના સંત હતા, વ્રજવાસી. તો કોઈકે પૂછ્યું કે મહારાજ કેમ ઘૂંઘટ કાઢીને? એમણે તો 1 કલાક વર્ણન કર્યું, પણ મને ઠીક નહોતું એટલે મેં તો ખાલી 5-7 મિનિટ જ સાંભળ્યું. એ કે એટલા માટે સામનેજી એટલા સુંદર છે, એટલા સુંદર છે, એટલા સુંદર છે કે એના મુખારવિંદની એક ઝાંખી શ્યામ સુંદરના થઈ જાય ને તો શ્યામ સુંદર ત્યાંથી ખસી ન શકે, એની પલક પડે નહીં, રૂપ દેખને ના પલક લાગે નહીં. એટલે સામનેજીને મુખારવિંદ. અને બીજું કે જેટલા વૈષ્ણવો કે અન્ય માર્ગીઓ દર્શન કરવા આવે
એ સ્વામીજીનું રૂપ ને સ્વરૂપ ને શ્રૃંગાર ને આભૂષણ ને દર્શન કરી લે ત્યાં લીલામ પહોંચી જાય. એટલે મેં સાંભળ્યું પણ પહેલી વાર. ઘણીવાર ઓથેન્ટિક લોકો કહેતા હોય પણ આપણને એવું થાય કે બરાબર છે કે નહીં. પણ વ્રજલીલામાં મને એક જણે કીધું હતું કે ક્યારેય સંશય નહીં કરવાનો. વ્રજમાં બધું શક્ય છે. આજની તારીખમાં નિત્ય નવતમ લીલા ચાલે છે. એમાં કોઈ સંકેતવનમાં તો અત્યારે વિવાહ ખેલનો મનોરથ થાય છે. ગુલાલ કુંડ ઉપર તો અત્યારે હોરી ખેલનો મનોરથ થાય છે. સાંકડી ખોરમાં તો અત્યારે દાનલીલાનો મનોરથ થાય છે. ચંદ્ર સરોવર પર તો આજની તારીખમાં રાસલીલાનો મનોરથ થાય છે. ગોકુળમાં તો આજની તારીખમાં માખણ ચોરીનો મનોરથ થાય છે. કહેવાનો આશય આ લીલાઓ બધી થઈ નથી ગઈ, અત્યારે ચાલુ જ છે. એના લીધે તમે જો વ્રજમાં તમે એકવાર જઈ આવો ને પછી તમને આકર્ષણ ઘટશે નહીં, વધશે જ. હવે આપણને ગયા તો હજી કેટલા 1.5 મહિનો થયો છે, તોય મનમાં શું થાય છે, આ ઠીક નથી ને, હાલો ને વ્રજમાં જઈ આવીએ. હવે તમે બોલો આકાશ તૃપ્તિ, મમ્મી તમારા પલંગમાંથી ઊભું થવાનું ત્રેવડ નથી ને વ્રજમાં જાવ છે. પણ એ વ્રજનું આકર્ષણ કોઈ વ્યક્તિનું નથી, કોઈ વસ્તુનું નથી, એ વ્રજભૂમિનું, વ્રજેશનું, વ્રજાંગણાનું, વ્રજ લલનાનું, વ્રજ ગૈયાનું, વ્રજ બછરાનું, આ બધું આકર્ષણ એનું છે. તમે માર્ક કરજો, તમારી પાસે અબજો રૂપિયા હોય. હવે આપણે સ્વિટ્ઝરલેન્ડ 2 વાર જઈ આવ્યા, બરાબર. હવે દીકરાને બહુ કહે છે અમારે જવું છે, બાપા જાઓ. ના, તમને એકલા મૂકીને જાઓ, અમારે આવું નથી, આજે નહીં, કાલે નહીં ને ક્યારે. અમારામાં અહીંથી ને અત્યારે ગાડી સુધી આવવાની ત્રેવડ નથી. એ કે થઈ જશે સારું, તોય અમારે આવવું નથી. હવે એ જ વસ્તુ 1.5 મહિના પહેલાં આપણે વ્રજમાં ગયા હતા અને અત્યારે આકાશ તૃપ્તિ કહે હાલો પ્લેનમાં મમ્મી વ્રજમાં જાય, દિલ્હીથી ટેક્સી. મારા હમ ખાઈને કહેજો આપણે ના પાડીએ. એનું કારણ છે ત્યાંથી આવ્યા છીએ અને ત્યાં જવાનું છે. એક કહેવત છે, ઊંટ મરે ને તોય મારવાડ હામું જુએ. મરે તોય મારવાડ. દીકરી 80 વર્ષની થાય ને, ભત્રીજાના દીકરાઓને એના દીકરા હોય અને ફોન આવે, ભાઈ બા હું તેડવા આવું છું, જેટલા આવે ને મારે પિયર જવાનું છે, મારે પિયર જવાનું છે, મારે પિયર જવાનું. એટલે ભાઈ 80 વર્ષે હજી પિયર આવ્યા છે ત્યાંથી, એટલે એટેચમેન્ટ ત્યાંનું છે. તો લૌકિકમાંય તમે ખાલી 16 વર્ષ રહીને આવ્યા પિયર તોય આટલું એટેચ છે. તો કરોડો જન્મથી તમે વ્રજલીલાની અંદરથી છૂટા પડ્યાના અહીં આવ્યા છો તો તમને એટલું હોય જ નથી. એનો મતલબ એમ છે તમે તમારા સ્વરૂપને, તમારા ઠાકોરજીના સ્વરૂપને ભૂલી ગયા છો. વાત કરતા હતા ગુસાઈજીની. હવે વૃંદાવનના સંતોએ કીધું, વિઠ્ઠલનાથજી અમે દર મહિને 2 વાર 11 આવીએ છીએ, વદી એકાદશ અને સુદી એકાદશ. અને એવું નથી, અમને બહુ આનંદ આવે તમારી સાથે, કારણ કે તમે વાત કરો કૃષ્ણની અને અમે કરીએ રાધાજીની. એટલે એ બેમાં જે આનંદ આવે છે એ વળચળ થાય છે, એટલે ભૂલી જાય છે ગોકુળમાં છે કે વૃંદાવનમાં છે. હવે અમારો આગ્રહ એવો છે કે તમે એકવાર વૃંદાવન આવો. ગુસાઈજી હસીને કે હા આવીશ. એમ કરતાં 2 મહિના થયા, 3 મહિના, 4 મહિના, 5 મહિના, 6 મહિના. દર 11 આ લોકો નક્કી કરે આપણે નથી જવું. હવે આ વખતે વિઠ્ઠલનાથજીને જ બોલાવે. પાછું એવું ગુસાઈજીના સત્સંગનું આકર્ષણ કે બધાય સાંજે 11નું દૂધ પી ઠાકોરજીને સેન ભોગનું અને પી પહોંચી જાય સીધા ગોકુળમાં. ગુસાઈજી 12 વાગ્યા સુધી એવો મસ્ત સત્સંગ કરે. હવે આ વખતે આ લોકોએ કીધું, વિઠ્ઠલનાથજી હવે વચન આપો, આવતી 11 આપ વૃંદાવન આવશો અને ત્યાં આપણે સત્સંગ કરશું. એવું હશે તો વળતી વખતે અમારા 2 ઓલા પોરિયા તમને મૂકી જશે. ગુસાઈજી કે ના ના કાંઈ વાંધો નહીં. હવે ગુસાઈજી સમજી ગયા કે આટલા વખતથી આ લોકો આવે છે તો હવે મારે જવું જોઈએ. ગુસાઈજીએ કીધું સારું આવતી 11 આવીશ. આવી 11. પેલા લોકો તો બધા રાજી હતા
જેટલા વૃંદાવનના સંતો હતા બધા ભેગા થયા હતા. વિઠ્ઠલનાથજી આવે છે, વિઠ્ઠલનાથજી આવે છે, વિઠ્ઠલનાથજી આવે છે. વિઠ્ઠલનાથજી એક, ગુસાઈજી એક, આ સંતો આટલા બધા. પણ બધાને એટલો વિશ્વાસ હતો કે ગુસાઈજી જે અમને વ્રજની વાતો કરે ને એવું કોઈ નથી કરતો. અને બધા એવું કહે છે વ્રજની વાતો કોઈ કરે, વ્રજ લીલાની કોઈ, તો એમાં ક્યારેય શંકા નહીં કરવાની. કારણ એને એવો અનુભવ થયો હોય. તમને એટલો નથી થતો, તમારા હજી ચર્મચક્ષુ છે, ચર્મ કાન છે, ચર્મ મોઢું છે, ચર્મ પગ છે, ચર્મ હાથ. જ્યાં સુધી એ દિવ્ય ન થાય, ઠાકોરજી કૃપા ના કરે ત્યાં સુધી તમે અત્યારે ગમે એટલું કરો, તમારી ઈચ્છાથી વ્રજમાં ન જવાય. મહારાણીમાં જો અમને બોલાવે, ગિરિરાજ બાબા કૃપા કરે અને વલ્લભ પાસપોર્ટ આપે, 2 દિન નક્કી થઈ જાય. એટલે મનમાં તો એવું થાય છે કે થઈ જાય સારું, પણ હજી ત્રેવડ નથી એટલે એમ થાય જો આપણે તો વલ્લભને વિનંતી કરીએ, પછી બધું એના હાથમાં છે. હવે ગુસાઈજી તો 11 હતી, ઠાકોરજીને અનુસર કર્યા, વલ્લભના બધા સ્તોત્ર બોલ્યા, સર્વોત્તમ સ્ફુરત વલ્ભાષ્ટકમ બધાયરા. બધાએ આવો 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 આવો, ચારે બાજુ જુઓ તો વાતાવરણ એવું સરસ થઈ ગયું. ગુસાઈજીની આભા એવી, ગુસાઈજીનો પ્રભાવ એવો. આજે આપણે સવારે ગયા અસારવા, સવારે બધાય ના પાડતા હતા, હું ના પાડતી હતી, તમે રહેવા દે, પડી જાય ત્રેવડને. હવે ગયા પછી જે ત્યાંનું માહોલ જોયું, એમાં વહુજી આમ એટલું સરસ, ઈલાબેન ચિંતા નહીં કરો, બધું બરાબર જ છે. બેઠા છે ને વલ્લભ, ગુસાઈજી બેઠા છે ને, વિશ્વાસ છે ને તમને. હવે અમને ટાઈમ નહોતો, બહારગામ જાઉં તું, તોય આપણે આ 10 મિનિટ ઊભા રહ્યા. આપણા મા બાપ હોય ને એ આવી ચિંતા કરે. વહુજી જે નહોતા સ્નાનમાં પધાર્યા, વહુજી એવી ચિંતા કરી, તૃપ્તિ મમ્મીને આમ કરી દેજે, મમ્મીના. જો જીવનું જ્યારે ધ્યાન રાખે ને ગુરુ, તે સૌથી વધુ ખુશ એને થાય. ભલે મને 68 વર્ષે મા બાપ નથી, પણ આજે વહુજી આમ કીધું ને કે તૃપ્તિ મમ્મીને આવું કરી દેજે, આમ કરજે. અને તમારે તો ઈલાબેન આવું ઢીલો નહીં પડવાનું, તમે તો આમ બરાબર હો તો જ અમને મજા આવે. ઓલા ઉર્મિલાબેન કે તમે તો આયન લેડી છો, તમારે આવું ઊંધું નહીં કરવાનું, અમે બધા બરાબર. ત્યારે સવારે ગઈ ત્યારે મને એવું થતું હતું પડી જાય, ચશ્મા ન પહેર્યા. મેં ચશ્મા પહેરું ને પડી જાઉં, આંખ ફૂટી જાય તો નેગેટિવ વિચાર. પણ જેવા ગુસાઈજી ને ગોકુળનાથજી ને નટવરલાલ ને વહુજી ને મોટા જે ને બધાને દર્શન કર્યા, ગોપીનાથજીના કર્યા, ગિરિરાજજીના કર્યા, ગૌશાળા. ભલે અહીંયા આવી તો સૂઈ ગઈ તરત, ત્રેવડ જ નહોતી. પણ એ કલાક સવા કલાક જે ગુસાઈજીને ત્યાં વિતાવ્યો, એ ગુસાઈજીનો એટલો પ્રભાવ છે. નહીં તો સવારે તો તમને બધાને એવું હતું કે આ ન લઈ જવાય, પડી જશે, આમ થશે, આમ થશે. પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને ચારે પદાર્થ ચારે રે. જેવો તેવો છું પણ તારો, હાથ પકડ પ્રભુ મારો. મારો તો હાથ પકડી લીધો છે. અને જો જેને વલ્લભનું શરણું હોય ને, વલ્લભને ગુસાઈજીમાં ભેદ નથી, તો ગુસાઈજી પધાર્યા, બધા રાજી રાજીને રેડ થઈ ગયા. હવે પેલા આશ્રમ નહોતા. અત્યારે ધર્મને શું માને છે મને ખબર નથી પડતી. પેલા ધર્મને ધર્મ જ માનતા હતા. પેલા કોઈ સ્ટેટસ નહોતું જોઈતું, માન નહોતું જોઈતું, મર્તબો નહોતો જોતો, પૈસો નહોતું જોતું, બધાને ભક્તિ જોઈતી હતી. એટલે બધાને સાનુભવ થતા હતા, બધાએ આનંદથી રહેતા હતા. કોઈ કોઈનું કરી નહોતું નાખતું, કોઈ કોઈનું લઈ નહોતું લેતું, કોઈને કોઈનું જોઈતું નહોતું, હરામનું કોઈ લેતું નહોતું. સૌરાષ્ટ્રમાં મને એક જણ વાત કરી હતી કે પેલા કેવો એ કે ઇન્દુ 70-80 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી હકીકત, ગામડાનું નામ ભૂલી ગઈ. હવે ત્યાં એક વૈષ્ણવ રહે અને 8 આમની સેવા, અને એના ઘરે કૂવો. પહેલાં લગભગ કૂવા બધાને ત્યાં, અમે જોઈતા મહારાજ નિવાસમાં મોટી ટાંકી, તો ત્યાં કૂવો હતો. આટલા બધાને ત્યાં ઠાકોરજી બિરાજે, બધા એમાં ગમે એટલા દુષ્કાળ પડ્યા, અમારા કૂવામાં કોઈથી જળ ખૂટ્યું નહોતું. અને મીઠું કેવું, આજે હું પરણીને આવીને તો ત્યાં ગયું ને ત્યારે મને એમ થાય 2-3 ગ્લાસ પી જાઉં અને 2-3 ગ્લાસ ભેગા લઈ જાઉં.
એટલું મીઠું, કારણ કે વલ્લભકુળનું હતું. હવે આઠે યામની સેવા અને ઠાકોરજીને એવા લાડ લડાવે. હવે એમને 3 દીકરા અને 2 દીકરી, 5 જણા, 5એના લગ્ન થઈ ગયા. પછી બા દાદા એકલા થઈ ગયા, કારણ કે છોકરાઓ તો પછી બોમ્બે વયા ગયા. વેકેશનમાં આવે ને કે તમે હાલો બોમ્બે, તો ભાઈ અમારે તો આ ખેતી, આ વાડી, આ વજીપા, આ ગામ, આ અમારા વૈષ્ણવ, તો કે સાજા માંદા થાવ તો તમને કોણ? અમારા ઘરમાં અમારા હાથ પકડવા વાળો છે, અમારે આ ગામ છોડીને ક્યાંય નથી જવું. હવે જે મારે કેવું જ પહેલાંને કેવું હતું સાંજ. હવે ઠાકોરજીને એટલા લાડ લડાવે. 75 વર્ષે એ બા હાથે ગાય દોવે અને ખયાવાળું દૂધ ઠાકોરજીને ધરાવે. હવે બેની તબિયત લથડે એટલે 2 જણાએ કીધું કે આ મકાન એવા વૈષ્ણવ દઈ દઈએ જેના ઘરે સેવા બિરાતી હોય. અમે જીવીએ ત્યાં સુધી અમે એ અમારી ટેલ કરે, અમે એની ટેલ કરીએ. હવે અમને લાગતું નથી કે 2-4-6 મહિનાથી અમે બધું, પહેલાંના માણસોને ખબર પડી જતી હતી. તેને દીકરા બહુ આવ્યા કે હા તમને જેમ ગમે એમ. તો બાજુના ગામમાં એક 8 યામની સેવા કરતું કુટુંબ બિરાજતું હતું. 2 માણસ હતા અને ટ્વિન્સ દીકરી હતી, એ 2 પરણાવી દીધી હતી. હવે આમને કીધું તો એ કે અમારું ગામ અમે છોડીએ નહીં. પછી આ વૈષ્ણવે કીધું કે અમને તમે સત્સંગ રાતના કરો છો, તમે 11 બધાને બોલાવો છો, તો છેલ્લી અમારી ઈચ્છા એવી છે કે અમે તમે અહીંયા રહો. અને અમારી ઈચ્છા એવી છે કે આ મકાન તમને આપી દઈએ. તો કે ના, એ કે અમારે ભલે ખોયડું જ, ખોયડું એટલે શું, ઉપર નળિયા હોય ઓલા સાદા, નીચે ગાર હોય. એ કે અમારે ભલે એક ખોયડું જ છે, પણ અમારું કહેવાય ને એ કે તમે વૈષ્ણવનું માન નહીં રાખો. એટલે આમણે કીધું એક શરતે લઈએ, અમારું એ ખોયડું વેચીએ, જેટલા પૈસા આવે અને અમારા દાગીનાના જમીનના પૈસા એ બધાય તમે લઈ લો, કારણ કે તમારું તો ઓહો મકાન છે. ઓલા લોકો કે કાંઈ નહીં, છેલ્લે જોઈ લેશું, સારું. હવે આના નામે બધું, પહેલાં તો કેવું કરે સરપંચ કે હોય એ કરી દે, કાંઈ આમ પેલું હતું નહીં. આના નામે બધું કરી દીધું. હવે એ બા દાદા તો મહિનામાં તો લીલામ પહોંચી ગયા. હવે આ લોકો સૂતક આવ્યું એટલે 16 દિવસ તો બધું ઠાકોરજીને 12 નામ તે. પછી એને દીકરાઓ આવ્યા, એ કે માળા પેરામણી કરવી છે, કરી. પછી કે આ બાજુ ભાઈ એક ભોંયરા જેવું છે ને, એ હરખું કરાવી દઈએ. રાતના ક્યાંક ભોરિંગ એટલે સાપ ભરાઈ જાય તો ગામડામાં સાપની બહુ બીક લાગે. એટલે કે હા લાવો ખોદીને હરખું કરી દો, એટલે ત્યાં પથરાને બધું નાખી દઈએ. તો કે એવું તો અમને તો આવડે છે, અમે તો ક્યાં ઉંમરવાળા છીએ, અમે તો નાના છે. ખોદવા માંડ્યા તો આટલો મોટો સોનાના સિક્કાનો ચરુ મળ્યો. હવે 2 મૂંઝાઈ ગયા, 2 માણસ. એણે ઓલા એના દીકરા ને વહુને બધાને બોલાવ્યા કે ભાઈ આ લઈ લ્યો. એ કે તમને આપી દીધું વેચાતું, હવે તમારું. અને આ કે ના પહેલાંનું હતું તમારું. હવે 1 મહિનો સુધી સરપંચ આવ્યા ને આજુબાજુના ગામવાળા આવ્યા ને 5 વૈષ્ણવ વચમાં પડ્યા, અડધા આમ કે ને આમ કે. પછી જે રહેતા હતા ને જેને વેચ્યું હતું એણે એક વાક્ય સરસ કીધું, એ કે આ ગામમાં હવેલી નથી, આ બધાની હવેલી કરાવી દો. આ મકાન અમારે નથી જોઈતું, અમારી જગ્યા જે આ તમારી છે એમાં હવેલી કરાવો, આ બધો પૈસો એમાં નાખો. મારે કહેવાના સાહેબ પહેલાં આવું હતું, અને અત્યારે તો ખાલી 1000 રૂપિયા રસ્તામાંથી મળ્યા હોય ને તો એ જોઈ લે, કોઈ આજુબાજુ જોઈ નથી ગયું ને. મારે કહેવાનો આશય એ છે કે આવું સત્ય હતું ને એટલે ઠાકોરજી જતાવતા હતા, વાતો કરતા હતા, માગી માગીને આરોગતા હતા. અત્યારે તો કોનું લઈ લઉં, કોનું લૂંટી લઉં, કોને ઉલ્લુ બનાવવું, એટલે વાત ગુસાઈજીની કરતા હતા. એ ગુસાઈજી પધાર્યા તો વાતાવરણ આખું સરસ સુગંધીમય થઈ. આજે કેવું અસરમાં આમાં થોડીક વાર મને એમ થયું કે હવે વહી જાઉં, પાછી ગાડીમાં બેસી જાઉં. પણ જેવી ગુસાઈજીની સામે બેઠી એટલો મને આનંદ આવ્યો. અને એમાં વહુજી એટલો પ્રેમ કર્યો આજ મને કે મને આમ થઈ ગયું કે વલ્લભ
તારા વિના કોણ આવું વિચારે. પછી સત્સંગ ચાલુ થયો એટલે 10 મિનિટ થઈ ને એટલે ત્યાંના જે મેઇન સંત હતા ને, હવે પેલા આશ્રમ નહોતા, આખો મોટો વિરાટ ઓલો પ્લોટ હતો, અંદર કાંટા કાંકરા ઝાકરા ને થોડું બધું હરખું કરેલું કૂવો હતો. એટલે ચાલુ કરતાં પહેલાં ઓલા મોટા સંતે ગુસાઈજીને કહ્યું, વિઠ્ઠલનાથજી એક વાત કરવાની છે. કે શું? એ કે અહીંયા મોટું આ બંકર છે, અમારે વૃંદાવનમાં સિંહ વાઘ વરુ બહુ આવે છે, એટલે જેવી ત્રાડ સંભળાય ને તો તમને બીક લાગે ને તો અંદર વયા જાજો, ન લાગે આપણને શેની લાગે, આપણે માથે ઠાકોરજી બિરાજે છે. ગુસાઈજી હૈસા કે સારું. રાતના 12 વાગ્યા ગુસાઈજીએ વિચાર કર્યો કે હવે સત્સંગને વિરામ આપીએ અને હું ગોકુળ જાઉં. સવાર પાછી મારા ઠાકોરજી નવનીત પ્રિયાજી જો શ્રીજી બાવા છે ને એ બધાયના છે, એટલે ગુસાઈજી કોઈ દિવસ નવનીત પ્રિયાજીની સેવા પહોંચાવી ના દ્વારા એટલે કે જતીપુરા આવ્યા જ નહોતા. પહેલાં પોતાનું સેવ્ય સ્વરૂપ. ઘણા એમ કે તો નવનીત પ્રિયાજીને ને શ્રીજી બાવાના હારે કેમ નથી રાખતા? એક તો આવવા જવાનો વિરહ, અને બીજું નવનીત પ્રિયાજી છે ભક્તોદ્ધારક છે અને શ્રીજી બાવા છે એ સર્વોદ્ધારક છે. એ બધાયના છે, બધાયના હોય ને કોઈના ન હોય. નવનીત પ્રિયાજી આજે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, આપણે ઝઘડી શકીએ, આપણે એને વાલે કરી શકીએ. હવે 4 દિવસથી હું સેવામાં પરાણે જાઉં, કીર્તનનો કેટલો શોખ, એકલી કેવા ગાતી હોય, બધા આજુબાજુવાળા રાજી થાય. હવે 4 દિવસથી ભોગ ધરું, સૂઈ જાઉં, પાછી સરાવું, પાછી સૂઈ જાઉં. તોય ઠાકોરજી મારાથી ને ક્યારે આમ ગુસ્સે થયા હોય મને નથી લાગતું. ઠાકોરજીની સામું જોઉં ને ત્યાં તો મંદે મંદે મુસ્કાતા હોય. આજે અસરવામાં આરતી કરતા હતા મોટા જે એટલે એક મોટી ઉંમરના વૈષ્ણવ હતા, 90-92 વર્ષના, મેં પહેલી વાર જોયા. એ ગાતા હતા, મંગલ આરતી ગોપાલ કી નિત પ્રતિ મંગલ હોત નિરખી મુખ ચિતવને નયન વિશાલ, મંગલ રૂપ શ્યામ સુંદર કો મંગલ ભ્રુકુટી સુભાલ કી, ચતુર્ભુજ પ્રભુ સદા મંગલ નિધિ વાણી ગિરધર લાલ કી, મંગલ 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 આરતી ગોપાલ કી. પછી આંખ બંધ કરી દીધી. મેં તો બા સરસ ગાયું. મને કે શું ગાયું? મેં તો મંગલ આરતી. એ કે તું ઈલાજ? મેં તો મારો હાથ એને પકડ્યો. 92 વર્ષના બાય મારો હાથ હાલ ઊભી કરું. બહાર ગયા એટલે બેઠા. મને કે નટવરલાલના દર્શન કરતાં કરતાં હું આ ઘરની સેવક છું, એટલે મારા ઘરે નટવરલાલ પુષ્ટ કરીને તિલક બાબાના દાદાએ પધરાવી દીધા. તો અહીંયા આરતી કરતા હતા જે મને મારા ઠાકોરજીના દર્શન થતા હતા. જો આવા વૈષ્ણવ હોય ને તો મારે કહેવાના હશે ગુસાઈજી ને કહ્યું એટલે કે સારું. હવે રાતના 12 વાગ્યા ત્યાં ત્રાડ પડી અને એવો વરુણનો વાઘનો અવાજ આવ્યો, બધાય ફાટી પડ્યા. એટલે ગુસાઈજી પહેલાં ઓલા બંકરમાં બેસી ગયા, માથે ઓલી જાળી નાખી દીધી, બાકી બધાય બેઠા રહ્યા. કલાક થયો, વાઘ વરુ વયા ગયા, બધાય ગુસાઈજીને બહાર કાઢ્યા. બધાય કે વિઠ્ઠલનાથજી આ ન ગમ્યું, તમે ડરો છો, આપણે ડરવાનું હોય? આપણે તો બધાને કહીએ છીએ ભય રખાય જ નહીં, અને તમે ભય રાખો છો. તમને ઠાકોરજી પર વિશ્વાસ નહોતો કે તમને કશું નહીં કરે? બહુ ખોટું કર્યું. ગુસાઈજી કે વાત તો સાચી, પણ બી ગયો. જો પ્રગટ કરે રસ જાય. પણ એમાં એક મોટા સંત હતા ને એને ખ્યાલ આવી ગયો કે ગુસાઈજી જે હસે છે મૃદુ મૃદુ, એની પાછળ કાંઈક રહસ્ય છે. કે વિઠ્ઠલનાથજી સાચું કહ્યું, કેમ અંદર ગયા હતા? એ કે ના બી ગયો. એ કે ના, તમે ખોટું ન બોલો, અમને એનો વિશ્વાસ છે. તો ગુસાઈજી કે સાંભળો, મારા તાતશ્રી એટલે કે વલ્લભ પ્રભુના તત્સુખનો જ વિચાર કરવાનો અમને શીખવાડીને ગયા. જુઓ, સાક્ષાત પોતે પૂર્ણ પુરુષોત્તમ, કોનું નામ દીધું? મારા તાતશ્રી, મારા વલ્લભ. એટલે અમે પ્રભુના સુખનો વિચાર કર્યો. બધા સંતો કે આમાં ક્યાં પ્રભુનું સુખ આવ્યું? એ કે તમે બધા બહાર બેઠા ગયા,
તમને વાઘ વરવા આવ્યા, ઠાકોરજીને આવવું પડ્યું, મારામાં ન આવવું પડ્યું. કે આમાં દેખાય છે ક્યાંય ઠાકોરજી? એ કે હાલો બતાવો. રાતના ગયા બાંકે બિહારી મંદિરમાં, તો ઠાકોરજીના વસ્ત્ર બધા વાઘને વરુ એ પેલા કરી નાખ્યા હતા. બધા સંતો ગુસાઈજીને એક જ વાક્ય કીધું, વિઠ્ઠલાજી તમારા તત્સુખના ભાવને વંદન કરીએ છીએ. એટલે વલ્લભ હોય કે ગુસાઈજી હોય, હરિરાયજી હોય કે દ્વારકેશી હોય, ગોકુળનાથજી હોય, આપણને એક જ શીખવાડ્યો છે, પ્રભુના તત્સુખનો વિચાર. તમે એના તત્સુખનો વિચાર કરો, એને તમારા ઉપર ઓટોમેટિક વાલ આવશે. તમારું કાંઈ કરવાની જરૂર નથી. પણ અત્યારે તકલીફ એ છે આપણે આપણા તત્સુખનો. જો સવાર પહેલાં રસોઈ બધી કરતી હતી, 4 દીધા કાંઈ કરું છું, કોઈ જ જાઉં છું. કાલે જ સાંભળ્યું હતું કે ઇન્દ્રિયો 2 કામ કરે, એક ખોટું કરે ને એક સારું કરે. વચનામૃતમાં સાંભળો કે સદ ઇન્દ્રિયો હોય અને અસદ હોય. એટલે દેવહૂતિ માતાએ કીધું કપિલ દેવજીને, પરમાત્મા હું જીવાત્મા, આપ પરમાત્મા, અમારી અસદ ઇન્દ્રિયો મને નાથી દ્યો ને, જે આપણા ચરણારવિંદ સિવાય કોઈને જુએ નહીં, કોઈના દર્શન ન કરે, કોઈને સ્પર્શ ન કરે, ફક્ત ને ફક્ત આપના જ દર્શન કરે. કપિલ મુનિ હૈસા, મૈયા આપ કેવી રીતે અસદ ઇન્દ્રિયો કયો છે? અસદ ઇન્દ્રિયો છે જ ને, સદ ઇન્દ્રિયો છે. જે આંખથી તમને ખોટું જોવાનું મન થાય છે, એ જ આંખથી તમે મને જુઓ દર્શન કરો છો, તો તમારી ઇન્દ્રિય સદ છે કે અસદ છે? માં, તમે મારા કંઠમાં જે માળા જે ધારણ કરાવ્યા એ તમારા હાથથી બનાવ્યું, તમે એ તમારા હાથના ઇન્દ્રિય સદ કે અસદ, ખરાબ કે સારી? માં, તમે આખો દિવસ આશ્રમની સફાઈ કરો છો, જળ ભરો છો, રસોઈ કરો છો, માં બધી 11 ઇન્દ્રિયો અસદ કે સદ? માં, મારા સ્વરૂપના દર્શન વારંવાર કરીને ઓવરનાડ્યો છે, તો માં આ તમારા હાથ સદ કે અસદ? કે વાત તો સાચી છે, પણ માં સાંભળો, આ 10 ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાવાળું મન છે. એ મન જ્યાં સુધી આપણા કંટ્રોલમાં નથી ને, ત્યાં સુધી 10 ઇન્દ્રિય કંટ્રોલમાં નથી. ગાડી સરસ હોય, નવી હોય, પેટ્રોલ ફૂલ હોય, એસેસરીઝ હોય, દુનિયામાં સૌથી મોંઘી હોય, પણ તમને સ્ટિયરિંગ કંટ્રોલ કરતા ના આવડે તો એક્સિડન્ટ થતા વાર લાગતી નથી. તો અહીંયા ગુસાઈજીએ કહ્યું, સાંભળો, જો હું અંદર ન ગયો તો તમને બધાને માટે શ્રમ લીધો બાકે બિહારી, મારા માટે લેત ને, મારે નહોતો લેવડાવો. ત્યારે બધાએ કીધું, વિઠ્ઠલાજી અમે ગોકુળ આવીએ છીએ ને એનો અમને આનંદ છે. ત્યારે ગુસાઈજીએ કહ્યું, હવે તમારે ગોકુળ આવવાનો, તમે આટલા બધા આવો છો, હું એકલો આવું. ત્યારથી બધાય સંતો ગુસાઈજી યારે સત્સંગ કરવા ગોકુળ પધારતા. મારે કહેવાનો આશય એ છે, પ્રભુના તત્સુખનો જ વિચાર, આપણો માર્ગ આપણા સુખનો, અને તમે પ્રભુના સુખનો વિચાર કરો તો ઠાકોરજી તમારા સુખનો કરે જ છે. આપણે 20 વર્ષ પહેલાં જેસલમેર ગયા ઠાકોરજી પધરાવીને, બરાબર, બધું લઈને ગયા હતા, છતાંય દૂધ ને એવું તો બધું બહારથી લાવવું પડે, દહીં. ઉનાળામાં ગયા, તડકો કે મારું કામ 50 ડિગ્રી. હવે જ્યાં ઉતરાતી એ હોટેલનામાં તો રીધી સીધી. હવે તૃપ્તિ નહોતી. હું આકાશને તમે 3 ગાડી લઈને ગયા હતા, મને લાગે વેગનાર હતી. પ્રભુ કેવા આપણા તત્સુખનો વિચાર કરે છે. હવે ગયા, નાયા ને ધોયા ને પીછવાય ને, આકાશ પૂછવા ગયો કે દહીં ને દૂધરું બધું. ગરમી એટલી બધી હતી કે મને મનમાં એમ થયું કે મારા પ્રભુને આટલી ગરમીમાં લીંબુનું શરબત ધરાવું ને, તો આપણે લઈ આવ્યા છીએ તો એને થોડું સાતા વળે. મારે જે આપણા તો સુખનો વિચાર કરે છે એની વાત કરવી છે. એટલે મેં આકાશને કીધું, જો ને બહાર લીંબુ હોય તો, કારણ કે ખાંડ તો દૂધમાં પધરાવાને, નિમક નહીં તો બધું આપણે લઈ ગયા હતા, મરીનો ભૂકો ને જીરાળું ને સમાણી ને બધું. આકાશ આવ્યો, મમ્મી ક્યાંય લીંબુ નથી.
જીવ એવો બળે. પછી મેં તો કાંઈ નહીં, મંગળા કરી લઈએ, પછી રાજભોગ ધરાવી અને હોટલવાળાને પૂછી જો આટલામાં લીંબુ મળે. મારે જે વિચાર કરવો છે તમને કેવું જ બધાને તે આજ હવે 10:30 થયા. તો ઓલા હોટલવાળાએ કીધું આજે ગરમી મેક્ઝિમમ છે, ક્યાંય જવાનું નથી કોઈએ, સાંજે જજો બેઠકે તમારે જવું હોય તો, અને તમારી ગાડી અહીંયા પાર્ક કરી દો, કારણ કે જો અહીંયા બહાર રહેશે તો ભડકો થાય એટલી ગરમી છે. આકાશ ગાડી પાર્ક કરી. 11:30 રાજભોગ 11:15 સરાયો હતો. એ હોટલવાળો આવ્યો, બેન તમે ઠાકોરજી પધરાવીને આવ્યા છો? મને મારી બાઈ એવું શીખવાડ્યું, ઠાકોરજીને આપણે એવા છાના રાખવાના કોઈને ખબર ન પડે કે આ 2 પલકની અંદર ઠાકોરજી કીકી સમાય ને ધ્યાન રાખે ને એવું ધ્યાન રાખવાનું. ને મેં ના ભાઈ ના, કે તમારા રૂમની સુગંધ કહે છે અમે વૈષ્ણવ છીએ. મેં તમે રીધી સીધી નામ રાખ્યું ને એટલે, તો કે મેં હમણાં જ વેચાતી લીધી છે, હવે બદલાવાનું છે મારે, હવે મારે યમુના નિકુંજ નામ પાડવાનું છે. મને ગળામાં કંઠી બતાવી, હું તો રાજી થઈ ગઈ. પછી મને કે કામ કરો, લીંબુ અહીં ક્યાંય નહીં મળે, આ હોટેલ આપણી એવી જગ્યાએ છે, કારણ કે બધાને અત્યારે શહેરમાં કોઈ ન ગમે, બધાના બહાર હોય ને એવું ગમે. તો મેં લીંબુ મંગાવ્યા છે, તો આ 4 લીંબુ રાખો, તમે 2 દી રોકાવાના છો ને, તો આ ગરમીમાં રાખજો. ઠાકોરજી માટે ન કીધું એટલે મેં ધર્યા, ઠાકોરજી માટે કીધું હોત તો ના ધરાય. એટલે પછી મેં કીધું લ્યો ભાઈ પૈસા. એ કે ના ભાઈ ના. મેં કીધું ભાઈ હું તો કોઈનું એમને લેતી નથી, હું મોટી છું તમારા, તમે તો મારા દીકરા જેવડા છો. એણે 5 રૂપિયા લીધા, મેં 30 દીધા. મને ખબર છે અત્યારે ઉનાળામાં લીંબુનો ભાવ કેટલો હોય. હવે જો પ્રભુએ આપણા તત્સુખનો વિચાર કર્યો કે આપણે ઠાકોરજીને લીંબુનું શરબત બધું નાખ્યું, સંચળ, મરીનો ભૂકો, લીંબુ, ખાંડ, જીરાડું, ગળણી બળણી તો હોય, અને ઓલા થર્મોકોલમાં લઈ ગયા હતા બરફ હોય. હવે પીધું કોને? પ્રસાદી કોને લીધી? હવે જો આપણે એક મોટો ગ્લાસ ન ભર્યો હોત તો ડિહાઇડ્રેશન થઈ જાય. ઓલા હોટેલવાળાએ કીધું અહીંયા ઘણા બધા ડિહાઇડ્રેશન થઈ ગયું છે બેન, તમે તો આજે 4 લીંબુમાંથી 2 લીંબુનું શરબત આટલું કર્યું, તો પ્રભુના સુખનો વિચાર થયો કે આપણે પ્રભુના સુખનો વિચાર કર્યો તો પ્રભુએ આપણા સુખનો. જ્યાં જઈએ ત્યાં, આપણે પેરિસ ગયા હતા, રોમ ગયા હતા, સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા, બધે ઠાકોરજી આપણી વ્યવસ્થા કરી હતી. આપણે કાંઈ નથી કરતા, પણ પ્રભુ આપણી ભેગા હોય ને એનો એક આનંદ છે. વાતના એ વિરામ આપીએ. વલ્લભ સાખી તે વડે નથી, પણ આમ સત્સંગ વસ્તુ એવી છે. 1 મિનિટ. હરિરાય મહાપ્રભુજી કી સુમરત જાય કલેશ મિટે, શ્રી વલ્લભ નિજ નામ લીલા લહ સમુદ્ર में ભીંજો આઠો યામ, શ્રી વલ્લભ ભીંજો આઠો યામ. સુમરત જાય કલેશ મિટે. સતત તમે વલ્લભનું સ્મરણ કરો. લૌકિક, અલૌકિક, માનસિક, શારીરિક, આર્થિક, સામાજિક, કૌટુંબિક ક્લેશ યાદ ન આવે. જો સવારની સૂઈ રહું છું, ખાવું તો ભાવતું જ નથી, કિડનીની સામે પાણીની બહુ ના પાડે છે, પડી જ રહું છું. અહીંયા 1-1.5 કલાકથી બેઠી છું, ખબર છે ત્રેવડ નથી, ચક્કર આવે, પણ વલ્લભ નામ કેવું છે. ના આટલું તો કહું, વલ્લભ આટલું તો કેવડાવજો. તો શું કહે છે? સુમરત જાય ક્લેશ મિટે. આ શારીરિક જે તકલીફ છે એ ફીલ કરું છું, મને આવું થાય છે, પણ વલ્લભ નામ છોડવાનું મન ન થતું. પછી શું કહે છે? વલ્લભ નિજ નામ. આ ક્લેશ ક્યારે મિટે? વલ્લભનું નામ લ્યો સતત. એક ભાઈ હતો ને, એ 16 વર્ષે બ્રહ્મ સંબંધ લીધો. દીકરો હતો, ત્યારે હું નાની જ હતી, મને લાગે 20-22 વર્ષના. હવે એને ગામડામાં અંગૂઠા છાપ, એટલે ગામડેથી આવ્યા હતા અને શહેરમાં જે એને બ્રહ્મ સંબંધ આવ્યો કે તાર સતત શ્રી કૃષ્ણ શરણમાં કરવાનું. બિચારો બોલવા જાય પણ ઓલું અઘરું પડે શ્રી કૃષ્ણ શરણમાં. એટલે જે એને કીધું, તને વલ્લભ શ્રીમદ વલ્લભ આવડે? એ કે હા એ આવડે. એ કે બોલે રાખ આખું વલ્લભ શ્રીમદ વલ્લભ શ્રીમદ. હવે વેકેશન પૂરું થયું,
એટલે એને પાછું ગામડે જવાનું થયું. એટલે ગામડે એને ખેતી ને બધું હતું. એટલે એની બા કે, અરે તું આપણે પટેલ થઈને તું આ શું કંઠી બાંધી એવું? આમાં તો બેટા લસણ ડુંગળી ના ખવાય ને, આમ ન થાય ને તેમ ન થાય ને, બહુ ખોટું કર્યું ને. એ કે એને બા કાંઈ પૂછ્યું, વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. એના બાપાએ કીધું, એની નાની બેને કીધું, ભાઈ આ શું કરી આવ્યા? વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. હવે ઘરમાં બધાને ગમે ખરું અને મનમાં થોડી ગ્લાની થાય કે અમારે તો હાથ પેઢીમાં કોઈ આ વૈષ્ણવ છે ને, અને આ તો કંઠી પહેરી એવો. લસણ ડુંગળી તો ના જ પાડે, હું તો રોટલીને દૂધ ખાઈશ પણ લસણ ડુંગળી નહીં ખાઉં. એ લોકોને તો 3 ટાઈમ લસણ ડુંગળી હોય. પછી રાતના એની બાને એ વાર્તા કહે કૃષ્ણની. એની બા કે તું ક્યાંથી બોલે આ સાંભળસ? તો કે હું ક્યાંથી બોલું છું મને નથી ખબર, પણ વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. એમ કરતાં 2-3 વર્ષ થયા. એટલે એના માગા આવવા માંડ્યા, કારણ ઘરે સારું હતું, વાડી વજીફા હતું, બધું હતું. એટલે કે ભાઈનું થઈ જાય એટલે બેનનું કરીએ ને એટલે હારવાર બેનનું થઈ જાય. છોકરીવાળા જોવા આવ્યા, બધું થયું. મા બાપે કીધું જો નામ બામ કહેજે, આખો દી તું ભલે ભલે બોલ પણ મનમાં બોલજે. ઓલું કે કાંઈ નહીં, સંસારમાં રહીને શ્યામને ભજાય, ધીમે ધીમે સમજણ આવી. એ સાસરીવાળા આવ્યા ને બધું થયું ને મનમાં બોલે વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ, વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. છોકરો દેખાવડો હતો, એકનો એક હતો, ઘર વાડી વજીફા સરસ હતું. નક્કી કરીને ગયા, લગ્ન થયા. ઓલી છોકરી આવી, એનું નામ રેવતી હતું. રાતના કે તમે આખો દિવસ શું બોલ બોલ કરો છો? એટલે આ કે વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. એ કે વલ્લભ કોણ? શ્રીમદ વલ્લભ કોણ? આણે બ્રહ્મ સંબંધ લીધું હતું પણ એનો અર્થ નહોતી ખબર. એને ગમતું હતું બહુ કે મેં બ્રહ્મ સંબંધ લીધું, મેં કંઠી પહેરી. પછી કે આવી રીતે કૃષ્ણ ભગવાનનું કંઈક સ્વરૂપ હોય ને એનું નામ વલ્લભ છે. મને બોલતા નહોતું આવડું એટલે મને આ મંત્ર આપ્યો. તો કે હું તો 5 ધોરણ ભણેલી સ્કૂલમાં, હું તમને શીખવાડું, તમે શ્રી કૃષ્ણ શરણમમાં બોલો. ઓલાને બોલાવે ને તોય પાછું એને મોઢે જ આવી જાય વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. પછી આ છોકરીએ કીધું એને, એ કે મારે બ્રહ્મ સંબંધ લેવું છે. તો એના ગામથી ને 5-6 ગાંવ દૂર ગુરુદેવ બિરાજતા હતા. તો ગાડામાં લઈને ગયો, ગુરુદેવને કીધું આવી રીતે આમ તેમ. એ કે વ્રત કરવું પડે. કે વ્રત એટલે શું? એ કે ઉપવાસ કરવો પડે. જો ઉપવાસ નહીં, એનો અર્થ જુદો થઈ જાય. ઉપવાસ, ઉપ એટલે નજીક ને વાસ એટલે પ્રભુની. ઓલો અર્થ માં નથી કેવો, ખોટો થઈ જાય. ગુરુદેવે કીધું કાંઈ વાંધો નહીં. 108 ઘડાથી નવડાવી દીધા ખવાસ. એને બ્રહ્મ સંબંધ દીધો. એને બોલાવ્યું શ્રી કૃષ્ણ શરણમમાં. તો ઓલો ધીમેકથી બોલે છે. એ કે તું રહેવા દે, તું આપણે બરાબર છે, વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. ઘરે આવ્યા, મા બાપ કે આ તો 2 વૈષ્ણવ થઈ ગયા. હવે 2 કીધું કાં તમે લસણ ડુંગળી બંધ કરો અને કે બાજુમાં અમે અમારી રસોઈ જુદી કરી. મા બાપ ક્યારે હોય, એકનો એક દીકરો ને એ લોકોએ લસણ ડુંગળી બંધ કર્યું. હવે ઘરમાં વાતાવરણ આ 5 ધોરણ ભણેલી હતી એટલે થોડા પુસ્તકોને બધું આપ્યું જે જોઈએ, 84-252 ને શિક્ષાપત્ર ને ભાગવત ને. તો આ તો 2 જણા રોજ સત્સંગ કરે. ઓલા મા બાપ ખાટલા નાખીને ઢાળીને હોઈ જાય. ગામડામાં ઓલું એક ઢાળ્યું હોય ત્યાં. આ બોલે ને એ વાર્તાઓ બધી એ 2 સાંભળે. કોણ? મા બાપ. અરે આ તો કાનુડાની વાત, એ આ તો ગોકુળનો કાનુડો. એ આપણો દીકરોને બહુ તો જોઈ કે કાનુડાને ઓળખવા માંડ્યા. કાનુડાને ઓળખે છે. એ કે થોડાક દી થયા એટલે ખબર પડી કે બહુ પ્રેગ્નન્ટ છે. એટલે દીકરાએ કહ્યું કે બા એને એના ઘરે નથી જવું સુવાડ કરવા અહીંયા. કે કેમ? એ કે એને ઘરે વૈષ્ણવ નથી ને કોઈ, એટલે કે હું પાણી ન પીવું. તો કે ભલે ને રહી અહીંયા, પણ ભાઈ તારે વૈષ્ણવનું આટલું બધું છે ને તો અમને તું આ ઓલી કંઠી અપાવી દે ને. ગયા ગુરુદેવ પાસે અને 2 બ્રહ્મ સંબંધ લીધું. જે કહ્યું, જો આને મેં બ્રહ્મ સંબંધ આપ્યું, એની વહુને આપ્યું. શ્રી કૃષ્ણ શરણમમાં ન આવ્યું તો વલ્લભ વલ્લભ શ્રીમદ.
ઉદ્ધાર ચારે ન થયો. તો અહીંયા શું કહે છે? સુમરત જાય ક્લેશ મીટે શ્રી વલ્લભની જ નામ. બીજું કાંઈ ના આવડે તો કાંઈ નહીં. 3 દી પહેલાં જે ચક્કર આવ્યા છે ને હજી મને દેખાય છે આમ ચારે બાજુ. મને એમ થયું ગયા છે એમ. મને બસ એક જ નામ યાદ આવે, વલ્લભ વલ્લભ, શ્રીમદ વલ્લભ. અને જો પાંચમ માંડ્યું હોય કોઈની છઠ ન થવાની, પણ જેમ તબિયત આટલી અશક્તિ ને આટલી બેચેની ને ગભરામણ ને જે થાય છે એ સહન નથી થતું. એટલે શ્યામ રાખે તેમ રહીએ. લીલા લહર સમુદ્ર મેં ભીંજો આઠો યામ. સમુદ્રમાં લહેરો આવે ને તો આઠો યામ ભીંજાડે, એવું ન હોય. એક દી આવે ને 2 દી ના આવે ને, એ તો ચાલુ જ હોય. તો વલ્લભ એક દી વરસે ને ઓલું એક છે ને ધોળ છે, હું ભૂલી ગઈ. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. વલ્લભ વરસે છે 12 માસ રે, વલ્લભની જોડ સખી નહીં ચડે રે લોલ. વલ્લભ વરસે છે 12 માસ જો, વલ્લભની જોડ સખી નહીં મળે. લીલા લહર સમુદ્રમાં, લીલાના સમુદ્રમાં, પાણીના સમુદ્રમાં નહીં, પાણીની લહેરમાં લઈ. આપણા પ્રભુ લીલા સમુદ્ર છે. આજે જે મોજું આવ્યું 1 સેકન્ડ પછી ન હોય, એ બીજું આવે. 1 સેકન્ડ પછી આવ્યું એ 3જા સેકન્ડે બીજું હોય. તો આ લીલા એની ચાલુ જ રહે છે. અને આપણને દર વખતે ભીંજાડે તો દર વખતે અલગ લીલાના અનુભવ કરાવે. આજે આરાધ્ય કહેતો હતો, એ કે મેં એક પુસ્તકમાં એવું વાંચ્યું બા, એક સમુદ્રમાં બહુ જ તુફાન આવ્યું તો બધા આજુબાજુવાળા મૂંઝાઈ ગયા કે હવે ક્યાંક આપણું ગામ ડૂબી જશે કે. તો કે ત્યાં એ ગામમાં રામ ભક્ત બહુ હતા. તો બધાએ કીધું કે આ સમુદ્રની આજુબાજુ બધા રામ લખી નાખો, એની પેલી કરી નાખો વાડ, એટલે આ સમુદ્ર અહીંથી આગળ નહીં આવે. એટલે બધા વેવલા કહેવા માંડ્યા, ગાંગડા જેવો છે, વેવલો છે ને શું થાય ને. પણ આણે કીધું ટ્રાય તો કરો. બધાએ રામ લખ્યું. પેલો સમુદ્રના મોજા જે તોફાને ચડ્યા એ રામ આગળ આવીને પાછા વળી ગયા, રામ એમને રહ્યું. આજે જ મારી સાથે હું બોલતી નહોતી ને તો મને કે ચલો એક સરસ વાત કરું તમને. તોફાની એટલો છે પણ હવે જે છે તે છે. તો લીલા લહર સમુદ્ર મેં ભીંજો આંઠો. 1 સેકન્ડ માટે નહીં, 1 કલાક માટે નહીં, 1 મિનિટ માટે નહીં, 1 જીવન માટે નહીં, સતત તમે ડૂબેલા. બોલો વલ્લભાથી. હવે ઈલાબેન ગયા છો પણ હવે હરિરાય વાંગ મુકતા બોલે તે નેવ પ્રભુણા સર્વલીલા નો ભક્તો હિરી રસાત્મક સ્વરૂપસ્ય સ્થિતિન્શ્રયકાલિકી ભવેત. ગુજરાતી. એ જ પ્રભુ હૃદયમાં સકલ કલા લીલાનો અનુભવ. જો ઉપર આવ્યું લીલા સમુદ્ર, અહીંયા અનુસંધાન આવ્યું. શું કહે છે? એ જ પ્રભુ હૃદયમાં સકલ લીલાનો અનુભવ કરાવે છે. આપણે અહીંયા બેઠા હોઈએ અને કાંઈક યાદ આવે, જેસલમેરનું યાદ આવ્યું તો એ લીલાને યાદ કોણે કરાવી? વલ્લભે કરાવી ને. પણ આપણે પ્રભુને પધરાવીને જ ન જતા હોઈએ, ઘરે જ રાખવાના કાં બીજાને ત્યાં પધરાવાના. એક બેનને ત્યાં લગ્ન આવ્યા, લગ્ન લખાણા, એટલે મને કે 16 વાનાના છે. સૌરાષ્ટ્રમાં એવું કહેવાય 16 વાનાના, 11 વાનાના, એટલે એટલા દિવસના. એટલે મેં કીધું તો મને કે 16 દીલાબેન કોઈ છે ઠાકોરજી? મેં કીધું અજાયણાને ત્યાં થોડું મુકાય, હું તમારા માટે અજાયણી છું. મેં એવું ન હોય. તો મને કે મારે પછી આ બધું લગ્નનું કામ નહીં. મેં તમારા ઘર લગ્ન અવડાવ્યા કોને? સૌથી રાજ્ય તમારા ઠાકોરજી છે. મેં તમે લાવ્યા કઈ ઠાકોરજી માટે? તો મને કે ના એ તો ઘણા વસ્ત્રો છે. મેં તમારા હતા તો તમારા માટે લાવ્યા? એ બેન મારે તો કન્યાદાન દેવાનું, મારે તો આમ ને. તો તમારે ઠાકોરજી રાહ ન જોવે? પછી એને મનમાં થોડુંક આમ જઈચું. પછી રાતના એના વરને કીધું કે ઈલાબેન તો આવું કહેતા હતા, એ કે આપણે 2-3 વાગે 3:30 ઉઠીને રસોઈ કરીને ઠાકોરજીને ભોગ ધરાવશો, મહેમાન આવશે તો. પણ પધરાવા નથી. ઠાકોરજી ના પધરાવ્યા. ઘોડી આવી તો સવારના 5 વાગે બધા સૂતા હતા, ઘોડી ઉપર ઠાકોરજીને આંટો મરાવી દીધો.
પૈસા ઉછાળ્યા. પછી આપણા ઘરે આવ્યા, મને કે ઈલાબેન થેન્ક યુ વલ્લભને કહેવાનું મને નહીં. આજે તમે ઠાકોરજી ઘરમાં હતા તો તમે કેવો આનંદ લીધો. એ કે બધું એની મેળાએ સરળ થઈ ગયું. એ કે તમને એક વાત કહું, કોઈને કહેવાય નહીં, આ તો પંચાયત કરી કે અમારે એક સંબંધી છે ને અમારે હારામ રાજીને, એટલે સાંજે રિસેપ્શન હતું. તો એ કે 7 વાગે જવાનું હતું. તો એ કે 7ના 8 થાય ત્યાં સુધી ભૂખું કોણ રહે, આમ ને તેમને 50 જણનું ભાજી પાઉં કરી નાખો ને આમ. એટલે ઓલા બેન કે મેં એમને કીધું કે 7 વાગે જમણવારી ચાલુ થાય છે, 5:30 થયા છે, કે ના તારે ના ખવડાવવું હોય તો બહારથી મંગાવી લે. એ કે 50 જણનું કરાયું, હરામ બરોબર કોઈ તપેલા ખોયલા હોય તો. પણ એ કે મારે કેવું છે ત્યાં છે કે પેલાનો સ્વભાવ હોય તો હું ઝઘડી હોય ને યાર. ઘરમાં બિરાજતા હતા પ્રભુ, લસણ ડુંગળી તો ખાઈએ નહીં, ઠાકોરજીને ધરાવીને ગરીબ ગુરબાન દઈ દીધું. કહેવાનો આશય એ છે, પ્રભુ ઘરમાં હતા ને બધું સરસ થઈ ગયું. એટલે હવે હું તમને તેડવા આવીશ. મેં તો કાં શું કામ? એ કે એકવાર અમારા ઠાકોરજીને, મેં કીધું જો તમારા ઠાકોરજીને દર્શન મન ન કરાવાય, મારા ઠાકોરજીના તમારે ન કરાય. મને કે હે? મેં કીધું હા શું? મેં કીધું મારા લગ્ન થાય ને હું ગમે એવી સરસ હોઉં, તમારા વર મારી પાસે આવે? મને કે ના. આપણા પ્રભુને દર્શન હા. હવે આજે માનો કે મારી બા હોય જેણે મને આ બધું ગળથું થયું તો એની વાત જુદી છે, પણ જેટલા આવે એટલે હાલો મારા ઠાકોર. શરૂઆતમાં તો બધા પોસ્ટ કરાવે તો બિચારા ભોળા બધા વિડીયો મોકલે ને ઈલાબેન આવા શ્રૃંગાર કર્યા ને ઈલાબેન આ ભોગ ધર્યો. પછી સમજાવ્યું બધાને, આપણા પ્રભુને આપણે પ્રેમ કરીએ જ કોઈને દર્શાવાય નહીં. દર્શાવવાનો મતલબ શું થયો? દર્શન નથી, પ્રદર્શન છે. એટલે રસાત્મક રૂપ પ્રભુની સ્થિતિ હૃદયમાં સર્વકાળ રહે છે. જો રસ હોય ને એ સ્થિર થઈ જાય ને તો ક્યાંય જાય નહીં. તો આપણા પ્રભુ રસાત્મક છે. ભાવાત્મક પ્રભુને અંદર પધરાવો તો એ રસાત્મક થતા વાર ન લાગે. પણ ક્યારે? આશરો એક શ્રી વલ્ભાધીશ. જો તમે આશરો છોડો કેટલાય રસ ભેગા થાય. તમે કેરીનો રસ હોય અંદર મોસંબીનો નાખો, અંદર માલ્ટાનો નાખો, અંદર ઓરેન્જનો નાખો, અંદર દ્રાક્ષનો ગ્રેપ્સનો નાખો, પછી રસ તમે કેવો લાગે? જો તમને રસે બધા ભેગા કરેલા નથી ભાવતા તો આ પ્રભુ તો રસો વય છે, એની હારે શું કામ બધાને ભેળવો છે? શું કામ અન્યાશ્રય કરો છે? કેરીના રસ જેવું ઉત્તમ એકેય નહીં. મજા કરો, એનો આનંદ લ્યો ને. તો અહીંયા કહે છે એટલે રસાત્મક રૂપ પ્રભુની સ્થિતિ હૃદયમાં સર્વકાળ રહે છે. જો પુષ્ટ કરાવેલા હોય ને તો એ સ્વરૂપ કાયમ રહે તમારા મનમાં. તમે પુષ્ટ ન કરાવ્યા હોય એટલે તમે ચારે બાજુ રખડતા જો. ઓલા કોરોનામાં એક બેન મને કહે મારે એક મંદિરે 8 આમની સેવા દર્શન કરવાનો નિયમ હતો. કોરોનામાં તો 2 દી હું ભૂખી રહી. મેં કીધું કાં શું થયું? એ કે મંદિર તો ખોલે નહીં. હવે હું ત્યાં બહાર દંડવત કરવા જાઉં તો મુખિયાજી તો દર્શન ન કરવા દે. પછી મેં શું કર્યું? પછી કે ઠાકોરજીની માફી માગીને ખાઈ લીધું. પછી હમણાં મળ્યા મને કે હવે સમજાયું, કોરોના હોય કે ટાઇફોઇડ થયો હોય કે કેન્સર થયું હોય કે કિડની ફેલ થઈ હોય, આપણા ઠાકોરજી આપણને મૂકીને ક્યાંય નથી જતા. હવે આજે હું ઠાકોરજીને ચરણ સ્પર્શ કરું છું. હવે કેટલા ચક્કર આવે છે? જરાય ત્રેવડ નથી. હું એમ કહું મંદિરે લઈ જાઉં, મારામાં ત્રેવડ છે તો મંદિરવાળા મારી રાહ નહીં જો, મારા ઠાકોરજી રાહ જોશે. આજે હું શ્રૃંગાર કરું ત્યારે મને ખબર છે મારા ઠાકોરજીને મારા શ્રૃંગાર ગમે, કારણ કે એની માને પેતરા ગમે અને એની લાલાને પેતરા ગમે. ભલે ઉંમર થઈ છે, મારા ઠાકોરજીને મને જેવા તેવા શ્રૃંગાર ગમે જ નહીં. મને બધું મેચિંગ જોઈએ. પણ આ ક્યારે બને? જ્યારે મારા ઘરે મારા માથે મારા ઠાકોરજી બિરાજતા હોય ત્યારે. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની. સત્સંગ કરવો જ આપણા બસ. 4 દી પહેલાં કરી શક્યા હતા?
કેવા નર્વસ થઈને બેસી ગયા હતા. હું સૂઈ ગઈ, તમે બહાર બેઠા હતા, છોકરાઓ બોલતા નહોતા. તો આ બધું આના હાથમાં છે. વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. વિવરણ: વ્યાસ સૂત્રના 3જા અધ્યાયમાં 4થા પાદમાં સર્વેપેક્ષા ચ યજ્ઞાદિશ્રુતેશ્વરસ્થ એવું સૂત્ર છે. ત્યાં પ્રથમ જ્ઞાનને સિદ્ધ કરવામાં કર્મની જરૂર નથી. 3 વાત છે: જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ ને ભક્તિ માર્ગ. આની પહેલાં મેં અનુસંધાન આપ્યું છે એટલે કહેતી નથી. નરહરી જોશી વલ્લભ સંધ્યાવદન કરતા હતા અને દર્શન કર્યા. આ તો કોણ છે? આ તો ગોકુળનો કાનુડો લાગે છે. મનમાં પ્રશ્ન હતો, 3 માર્ગમાં કયો મોટો? જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ કે ભક્તિ માર્ગ? વલ્લભે જવાબ કેટલો સરસ દીધો. ક્યાંય વલ્લભે એક શબ્દને ખોટો ફેરડો નથી. વલ્લભ કે ભાઈ જોશીજી, જેને જે માર્ગ ગમે એ મોટો, પણ મારા મતે ભક્તિ માર્ગ મોટો. દરેકમાં 16 ગ્રંથમાં ઇતિ મેં મતી, હું માનું છું, તમે માનો એવું ક્યાંય આજ્ઞા નથી કરી. આ મારો વલ્લભ. ગુરુ છે એની પ્રતીતિ નથી કરાવી, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે એની નથી કરાવી, સામનેજીના મુખારવિંદ રૂપ છે એની નથી કરાવી, પણ વલ્લભ આપણો છે એવી કરાવી છે. હું પેલા વલ્લભને આટલા નહોતી ઓળખતી, મને ખબર જ નહોતી. કારણ કે અમારા ઘરમાં પ્યોર પુષ્ટિમાં, પણ આ બધું આ લોકો પાયાનું કોઈ અમને કાંઈ ખબર જ નહીં. બધા કહે એટલે આપણે કહીએ. પણ જ્યારથી આ ઠાકોરજી ઘરમાં પધાર્યા, કેટલા 26-27 વર્ષ થયા ને, ત્યારથી વલ્લભે એવી ઓળખાણ કરી લીધી છે મારી હારે કે કહેશે તું નહોતી ઓળખતી પણ હું તો તને ઓળખતો હતો ને. એટલે આની કૃપા વિના તમે આ માર્ગમાં આવી ન શકો. આવો તો ટકી ન શકો, અને ટકી શકો તો તમે પ્રભુ સાથે જીવી ના શકો. હમણાં 4 દીથા ઠીક નથી, મેં તૃપ્તિ હવે પણ કે કાંઈ ન બોલતા, ઠાકોરજી તો આનંદમાં જ છે, તમારથી થાય એટલું કરો, ન થાય તો હું બેઠી છું. પેલા રસોઈને બધું કરતા હોય, થાય નહીં એટલે આમ થોડું, પણ મને ખબર છે મારા ઠાકોરજીને મારા હાથ વિના નહીં ભાવે, એટલે સારું કરશે કરશે ને કરશે જ. એવો પૂરો પક્ષ કરીને પછી આ સૂત્ર લખ્યો છે. તેનો અભિપ્રાય એવો છે કે શ્રી પુરુષોત્તમના જ્ઞાનની ઉત્પત્તિમાં કર્મ માર્ગ અને ભક્તિની જરૂર છે. જો તમે સેવા ન કરો તો ભક્તિ ક્યાંથી આવે? સત્સંગ ના કરો તો ભાવ ક્યાંથી આવે? કારણ કે યજ્ઞાદિ પણ વેદમાં કહ્યા છે, તેથી સમગ્ર વેદનું પર્યવસન પુરુષાર્થમાં થાય છે, અને ખરો પુરુષાર્થ ભગવાનની પ્રાપ્તિ છે, બીજું કાંઈ નથી. આપણે કેમ બધા આમ દુઃખી છીએ? કારણ કે આપણી મંજિલ શું છે એ જ નથી ખબર. ઘડીક થાય તો ઠાકોરજીની સેવામાં પહોંચીએ, ઘડીક થાય તો મંદિરે જઈએ, ઘડીક થાય તો જાત્રાએ વયા જઈએ, પણ એક પ્રભુ સિવાય બીજામાંથી ચિત્ત કાઢી લ્યો ને, પણ તમારે કાંઈ નથી કરવાનું. જે કરવાનું છે વલ્લભે કરવાનું છે. મને વ્રજ સિવાય ક્યાંય જવું નથી ગમતું, ક્યાંય નહીં. કારણ કે વ્રજ મારોય ઘર ને મારા પ્રભુનું ઘર. ક્યાંય એટલે ક્યાંય નહીં. હમણાં 2 જણનો ફોન આવ્યો ઓસ્ટ્રેલિયાથી કે ઈલાબેન અહીંયા મહિનાની શિબિર કરવા આવો. મેં કીધું બાપા મારે એક દી ક્યાંય નથી જવું. યુટ્યુબમાં સાંભળો બધા અને આનંદ કરો. હવે ઈલાબેનની ત્રેવડે નથી કે ક્યાંય જઈ શકે. હવે હું ભલી, મારો વલ્લભ ભલો અને આ ઘર ભલો. તે ભગવાનની પ્રાપ્તિ જો માત્ર જ્ઞાનથી થતી હોત તો વેદમાં યજ્ઞાદિકનું નિરૂપણ શા માટે કરે? તેથી યજ્ઞાદિકનું નિરૂપણ કરનાર શ્રુતિ વ્યર્થ થાય. તે દોષ દૂર કરવા માટે કર્મ પણ પુરુષાર્થને સિદ્ધ કરનાર છે. એમ જ્યારે માન્યું ત્યારે જ્ઞાનાદિકનો ઉપકાર કરવા પણ કર્મને માનવું જોઈએ. તેમ વાજસ નહીં શાખામાં આ બધું છે ને અઘરું પડે. શું કામ? આપણા બધાને એક જ તાત્પર્ય. વલ્લભ કહે છે આશરો એક શ્રી વલ્લભાધીશ, ઠાકોરજી સિવાય બધું ખોટું. 4 વસ્તુ યાદ રાખવાની: અન્યાશ્રય નહીં કરવાનો, અસદ વાર્તાલાપ નહીં કરવાનો, દુસંગથી દૂર રહેવાનું, અને અસમર્પિત નહીં લેવાનું. બસ બાકી કાંઈ નથી કરવાનું. હવે જો અસમર્પિત તો બધા અત્યારે 90% નથી લઈ શકતા, કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ આવે.
હવે આપણે શરૂઆતમાં કેવો આનંદ કર્યો, 5 વર્ષ બહારનું ખાધું જ નહીં. હવે સમય સંજોગ બદલાય, માણસ પછી અહીં દ્રષ્ટાંત આપે છે, ઘોડા પર બેસનારને ઘોડો નિયસ્થાને કે પહોંચાડે છે. એટલું ફળ ઘોડાથી મળે, પણ સ્થાને પહોંચ્યા પછી કરવાનું કાર્ય ઘોડાથી નથી. કાલે મેં નિધિવનનું કીધું હતું ને કે ઘોડાગાડી તમે લ્યો પહેલાંના જમાનામાં, નિધિવન સુધી જાઓ, પછી અંદર ન લઈ જવાય. અંદર તો તમારી ભક્તિ જ કામ આવે, એમ ઘોડો આટલે જ લઈ જાય. તે કર્મ તો ઘોડા પર બેસનારે પોતે જ કરવું પડે. તે પ્રમાણે પ્રતિબંધની નિવૃત્તિ કરીને જ્ઞાનની પ્રાપ્તિ કરવા રૂપ ફળ કર્મથી મળે છે, પણ તે જ્ઞાનથી થનાર ભગવત પ્રાપ્તિ રૂપ ફળ કર્મથી મળતું નથી, એ બતાવે છે. અહીં શંકા કરે છે નારદ, અહીં શંકા કરે છે કે પંચરાત્રમાં કહેલા કર્મોની અને ભગવાનની આજ્ઞાથી અર્જુને કરેલા યુદ્ધ વગેરે કર્મોની ગતિ થાય છે. ત્યાં કહે છે કુર્વાણા યત્ર કર્માણી ભગવત ઈચ્છા ક્ષયા સકૃત ગુણંતી ગુણ નામાની કૃષ્ણાશ્યાનું સ્મરંતી છે. અર્થ, જ્યાં ભગવાનની આજ્ઞા અનુસાર કર્મ કરતા હોય, હંમેશા શ્રી કૃષ્ણનો જ ગુણાનુવાદ કરતા હોય અને સ્મરણ કરતા હોય, ત્યાં તે કર્મો વડે સંસાર થતો નથી. જો ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણને વલ્લભે આજ્ઞા આપી છે કે તાર સખડી ધરવાની, પણ તારે થાય એટલું. રોજ તને કહેતા જ નથી 56 ભોગ ધર્યો, બને એટલું વલ્લભ કરાવે એટલું કરવાનું, બરાબર. અને ગુણાનુવાદ બધાય કરવાના, સાંભળવાવાળાય કરે છે, બોલવાવાળાય કરે છે. આજે બોલવાવાળા ન હોય તો સાંભળવાવાળાને શું મળે, અને સાંભળવાવાળા ન હોય તો બોલવાવાળા ક્યાં ભીતારે પડે. એટલે આ સિક્કાની 2 બાજુ છે. એના વડે સંસાર નથી થતો. સેવા પહોંચો, સારી વસ્તુ ઠાકોરજીને ધરાવો તો એ સંસાર નથી. સત્સંગ કરો, ઠાકોરજીના ગુણાનુવાદ ગાઓ, એમાં આપણે બધા લૌકિક લોકો છે, તો લૌકિક દાખલા આપો તો એ સંસાર નથી. સુબોધિનીજી, જે કર્મના નિર્ણયમાં અથવા પ્રસંગોમાં ભગવાનની આજ્ઞાથી કર્મ કરવામાં આવે છે તે કર્મ ભક્તિ ઉત્પન્ન કરે. જો ભગવાનની આજ્ઞાથી જે કરો એ બધી ભક્તિ ઉત્પન્ન કરે. અર્જુનને કુરુક્ષેત્રમાં ના પાડી દીધી કે આ બધા મારા હગા છે, નહીં મારું. ભગવાન કે તું હું મારવાનો, મેં મારી નાખાય, તાર તો ખાલી કે નિમિત્ત બનવાનું છે. ભગવાને આજ્ઞા આપી તો આટલા બધા માર્યા તો અર્જુનને ક્યાંય દોષ લાગ્યો? શું કામ? આજ્ઞા કોની હતી? ભગવાનની. છેવટે કહી દીધું કરીશ્ય તવ વચનમ. ઠાકોરજીએ કહી દીધું સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહંત્વા સર્વ પાપેભ્યો મોક્ષે સ્વામી માં. બધું છોડીને માં શરણ આવી જાય. આપણે બહુ મૂંઝાઈએ, શારીરિક તકલીફ થાય, માનસિક થાય, આર્થિક થાય, સામાજિક થાય. આશરો એક શ્રી વલ્લભાધીશ કો. આજે તમારા છોકરા મને ઊભું નહોતું થવું. મેં કીધું આજે રીખો ગમે એટલું મારી આ ઝઘડે ને, પણ જો કોણે ઊભી કરી. ભલે હવે ત્રેવડ ઓછી થઈ ગઈ છે, પૂરું કરીએ છીએ. જે કર્ણના નિર્ણયમાં અથવા પ્રસંગોમાં ભગવાનની આજ્ઞાથી કર્મ કરવામાં આવે છે તે કર્મ ભક્તિ ઉત્પન્ન કરનાર. ભક્તિ ક્યારે? ભગવાનની આજ્ઞા હોય એટલે બધી ભક્તિ. આજે સવારે એક વૈષ્ણવ આવ્યો, બરાબર. હવે વ્રજમાં જવાનું છે એટલે બધી ચર્ચા કરવા આવ્યા હતા. તો ઠાકોરજીને અવેર થઈ, પણ વૈષ્ણવને વ્રજમાં લઈ જવાના હતા એ અનુસંધાનમાં હતું. તો ઠાકોરજીની ઈચ્છા હતી તો થોડી અવેર થઈ. પેલા મને ના ગયું, પછી મેં કીધું ભલે એ વૈષ્ણવ છે. અંદર ગયા, ઠાકોરજી પ્રેમ થઈને મારી સામે જોતા હતા. કહેવાના આશય એ જ, હા તમે કોઈક લૌકિક આવે એની આ ઝઘડો કરો, કોઈને પૈસા માટે થઈને દબડાવતા હો તો તમારા ઠાકોરજી રાજી ના થાય. તેથી તે પુરુષો અસકૃત વારંવાર શ્રી કૃષ્ણના ગુણો અને નામોનું ઉચ્ચાર અને સ્મરણ કરે, જેવા કે દ્રૌપદી લજ્વા નિવારક, દ્રૌપદીની લજ્જા રાખનાર, ગોવર્ધન ઉદ્ધરણ, ગિરિરાજને ધારણ કરનાર,
હે પ્રભુ હું તમારે શરણે છું. એમ ગુણો અને નામોનો ઉચ્ચાર કરે છે અને અનુસ્મરણથી પછી સ્મરણ કરે છે. આવા કર્મો કીર્તનરૂપ અને સ્મરણરૂપ ભક્તિનું કારણ હોવાથી સર્વથી ઉત્તમ છે. ઠાકોર સૌથી વધુ સત્સંગ ગમે. જેવું આવડે એવું બોલ. તારે ક્યાં ત્યાં એવોર્ડ લેવા જવાનું? જો આપણો આરાધ્ય હોય ને એ બોલતા શીખે ને આપણે યાર કાલી ખેડી ભાષામાં બોલે ને તો એ મીઠો લાગે. તો આપણા ઠાકોરજીને આપણા વલ્લભને જેવું આપણે બોલીએ ને મજા આવે. પણ એકવાર શરૂ કરો. આજે આપણે યુટ્યુબમાં ચાલુ કર્યું કોરોનામાં. અઠવાડિયું મને આમ થોડી અપસેટ હતી. પછી મેં ના મારા વલ્લભની ઈચ્છા છે, શું કહેવું શું બોલવું. ધીમે ધીમે એણે બધું કરી દીધું. મારે કાંઈ કરવું પડ્યું. આજ્ઞા એની હતી તો ભક્તિ થઈ ગઈ. મારી નામના માટે, પૈસા માટે, યુટ્યુબમાં મારું નામ આવે, મારા ફોલોઅર્સ વધે, મને એવોર્ડ મળે, તો એ મારી ભક્તિ નથી, એ મારો ધંધો છે. અને ધંધા માટે ધર્મ થાય એને ધંધો ન કહેવાય, અરે ધર્મ ન કહેવાય, એને ભાનગડ કહેવાય. અત્યારે ઘણા બધા પાઠ કરવા જાય તો પૈસા માગે, રિક્ષાના, પ્રસાદ લેવડાવવાનો, દૂધ પીવડાવવાનું, વલ્લભ પાસે વાડકો મૂકવાનો. એ મારા વાલા આ ભક્તિ નથી. શું કામ ને આજે હું આપણા વેવાઈને જાયડસમાં દાખલ કર્યા હોય અને ખબર કાઢવા જાઓ તો હું એમ કહું 50 નું 100 રિક્ષા ના આપો. એ કે મેં તમને ક્યાં કીધું ખબર કાઢવા આવવાનું? તો તમને ક્યાં કે છે બહાર પાઠ કરવા જાઓ? અને કરાવવાવાળા એવા શું કામ આપો છો? જેમ લેવાવાળા છે ને એમ દેવાવાળા. ખરેખર ધર્મને અત્યારે ધંધો જ બનાવી દીધો છે. બહુ અફસોસ થાય છે કહેતા. તમે પ્રેમથી થાય એટલું કરો ને મારા વાલા. હું અહીંયા બેસું અને હું જેટલા આવે એટલાને કહું સત્સંગમાં આવવું હોય તો રોજ 100 રૂપિયા આપજો. તો આ ભક્તિ ફલિત થાય કે કોઢ નીકળે? કીડા પડે ને. હવે યુટ્યુબના પૈસા લઈએ તો કીડા પડે કે ન પડે? તમે ક્યાંક સત્સંગ કરવા જાઓ અને ઘણા મને પૂછે તમે ન્યોછાવર શું? મેં કીધું મારા વાલા હું ન્યોછાવર મારી થોડી હોય. એ કે ના આમ પણ. મેં કીધું ના ભાઈ, કોઈ દિવસ જો બેન આવું વિચારે નહીં કરવાનો. હું આવું છું મારી વાણીના વિનિયોગ માટે આવું છું. હું તમારા કોઈ માટે, હું અહીં બેસું છું કલાક, અત્યારે ઠીક નથી, બોલાતું નથી, ચક્કર આવે છે, આમ થાય છે, હું કાંઈ કોઈના માટે અહીં બેઠી જ નથી. મને આનંદ આવે છે, મારો વલ્લભ રાજી થાય છે કે બસ તું જેવી છો એવી તું તારે કર, હું તારી સાથે છું, હું તારી પાસે છું, હું તારી માથે છું. માટે આવા કર્મ કરવાથી સંસારના બંધન થાય. અત્યારે આપણે 1.5 કલાક બેઠા, કોઈ સંસારની વાત આવી તો જીવનના 24માંથી 22.5 કલાક લૌકિક, પણ આ 1.5 કલાક તો આનંદમાં ગયો. હવે પંચરાત્રમાં જે મંત્રના આરાધનના પ્રકારથી પુરસ્ચરણ વગેરે કાર્યો કયા છે એનો નિર્ણય 2 શ્લોકથી કહે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदमखंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रपुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણ કેરો ભરોસો. દ્રઢઈન ચરણ શ્રી વલ્લભનાથ ચંદ્ર છટામીન
सब जुग माया अंधेरो भरोसो दृढ़ न चरण केरो साधन और नहीं या કલીને જાસુ હોય નિવેર સૂર કા કહે દ્વિવિધ આંધરો બિના મોલ કો ચેરો ભરોસો દ્રઢયના ચરણના દ્રઢયના ચરણના દ્રઢયના ચરણના કે શ્રી વલ્લભાધીશ વલ્લભના પ્રાગટ્યની ખૂબ ખૂબ બધાય ખૂબ ખૂબ બધાય ખૂબ ખૂબ બધાય બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ બોલો વલ્લભાધીશ કી જય.